સુખનો ભાસ લાગે, પણ મૂળ રૂપે તો દુઃખનું કારણ જ હોય છે. પરમાત્મા પણ એ જ આજ્ઞા કરે છે. આ ઇન્દ્રિયો પણ, મન ઇન્દ્રિયો દ્વારા વિષયોને ભોગવે છે, પણ આ વિષયોના જે કાંઈ પણ ભોગ છે મૂળતઃ એ દુઃખના કારણ હોય છે. જે સુખ ઇન્દ્રિયોથી અનુભવાય ક્ષણવારમાં એ જ દુઃખનું કારણ બની જાય છે. અને જે અતિશયોક્તિ ઇન્દ્રિયથી થાય છે. ઘણીવાર માણસને એમ થાય કે મન ભોગવે છે કે ઇન્દ્રિયો. આપણે ગુનેગાર કોને ગણવો? આગળ પણ આવશે. શ્રોત્રમ ચક્ષ સ્પર્શનમ ચ રસનમ ગ્રાણમેવ ચ અરિષ્ટાય મનશ્ચાય વિષયાનુપસેવતે. વિષય સેવન કરે છે મન, તો વાંક ઇન્દ્રિયોનો કે મનનો? ઘણી જગ્યાએ મનનો વાંક ગણાવ્યો કે આ મન ઇન્દ્રિયોને દોડાવે છે, અને ઘણી જગ્યાએ ઇન્દ્રિયોની લાલસાને ગણાવ્યા કે એ મનને ખેંચી જાય છે. ગુનેગાર કોને ગણવા? ઇન્દ્રિયને ગણવા કે મનને ગણવા? તો એકવાર 4 ભાગીદાર હતા, અને 4 મિત્રો હતા, અને એમને થયું કે ભાગીદારીમાં કંઈક ધંધો ચાલુ કરી. વિચાર કર્યો શેનો ધંધો કરીશ? તો કે કોટનનો ધંધો કરી. અને 4 જણાએ કોટનનો ધંધો, એક મોટું ગોડાઉન ખરીદ્યું, અને રૂ ભેગું કરે, રૂ ખરીદે. આખા ગોડાઉન ભરાઈ ગયા રૂથી. 4 મિત્રોને ભાગીદારીમાં ધંધો શરૂ કર્યો. હવે રૂનો ધંધો શરૂ કર્યો એટલે એ ગોડાઉનમાં ઉંદરો બહુ થઈ જાય, અને ઉંદરો બહુ થઈ જાય એટલે 4 મિત્રોએ વિચાર કર્યો કે આ ઉંદરો આપણા નુકસાન કરે માલને, એના કરતા આપણે એક બિલાડી ખરીદી લઈએ. અને 4 મિત્રોએ ભાગીદારીમાં એક બિલાડી ખરીદી. કે ભાગીદારીમાં ધંધો હતો એટલે દરેક વસ્તુ ભાગીદારીમાં આવે. 4 જણાએ ભાગીદારીમાં એક બિલાડી ખરીદી. 4નો એક પગ વાંટી લીધો. આ તારો પગ, આ મારો પગ, આનો પગ, આનો પગ. અને બિલાડીને છૂટી મૂકી રાખે એટલે ઉંદરોને ખાય ને ભગાડે એટલે ઉંદરો થાય નહીં. એક દિવસ એ બિલાડી ફરતી હતી અને એનો એક પગ દરવાજામાં આવી ગયો. અને દરવાજામાં આવી ગયો એટલે એ પગમાં ફ્રેક્ચર થઈ ગયું. એટલે એ પગમાં પાટો બાંધી દીધો. હવે પાટો બાંધી દીધો એટલે એક પગ ઊંચો રહે અને 3 પગથી દોડ્યા કરે. એકવાર લાઈટ ગઈ ને ત્યાંના બધા 4 ભેગા મળીને એક મીણબત્તી સળગાવી હતી. મીણબત્તી સળગાવી હતી ના બિલાડી ફરતી ફરતી એક પગમાં પાટો બાંધેલો અને ફરતી ફરતી મીણબત્તી પાસે આવીને એના પગના કપડામાં મીણબત્તી અડી ગઈ, અને એ પગ સળગવા લાગ્યો. કપડું સળગવા લાગ્યું, અને કપડું સળગવા લાગ્યું એટલે બિલાડી ગભરાઈ અને આખા ગોડાઉનમાં ગોળ 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 ફરતી દોડતી જાય, રૂને અડાડતી જાય, ભાગતી જાય, રૂને અડાડતી જાય, ભાગતી જાય, અને આખા રૂનું ગોડાઉન સળગીને ખાક થઈ ગયું. હવે ખાક થઈ ગયું એટલે 4 મિત્રો ભેગા થયા કે આપણે તો આટલો કરોડોનો માલ ખતમ થઈ ગયો. અને કહ્યું કે જો આ ચોથો પગ, 4 મિત્રો હતા કે આપણે 4 ભાગીદારીમાં લાવેલા, આ પગ આનો, આ પગ આનો, અને જે તૂટી ગયેલો પગ હતો એ તારો હતો, એટલે જે કાંઈ પણ નુકસાન થયું એ તારે ભોગવવાનું. પેલો કે મારે ક્યાંથી ભોગવવાનું? કે આ તૂટેલો પગ તારો હતો ને એણે બધે અગ્નિ લગાડી એટલે તારો તે નુકસાન કરાવ્યું કહેવાય, એટલે જે નુકસાન થાય બધું નુકસાન ભરવાય તારે કરવાનું. પેલો કે હું ના આપું. પેલા 3 ભેગા મળીને કોર્ટમાં કેસ કર્યો. કોર્ટમાં કેસ કર્યો. પેલો ચોથો કે આટલું મોટું નુકસાન હું ક્યાંથી ભરવાનો? એટલે એણે સારામાં સારો ગામમાં વકીલ રાખ્યો. જે સારામાં સારો વકીલ હતો એને હાયર કર્યો. જજ સામે છે ને કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે ને પેલા સામેવાળાને દલીલ કરી કે આ પગમાં આગ લાગીને એણે બધે આગ લગાડી, એટલા માટે બધું જ નુકસાન જે થયું એ આ પગના માલિકે ભરવાનું. પણ એનો વકીલ બહુ હોશિયાર હતો, જે તૂટેલા પગવાળો હતો ને, એણે જજ પાસે આવીને દલીલ કરી કે મારો પગ તો તૂટેલો હતો, એ તો ચાલી શકે એમ હતો જ નહીં, આ 3 જ બધે દોડાવી દોડાવીને લઈ ગયા, એટલે બધું નુકસાન આ 3 ભરવાનું. એમ લાગે કે મન દોડાવે છે અને ઘણા કે ઇન્દ્રિયો દોડાવે છે, પણ લગાડનારી, આગ લગાડનારો તો આ મન જ છે, જે ભગાડી ભગાડી ઇન્દ્રિયોને લઈ જાય છે. ઇન્દ્રિયોથી સુખ થાય છે, પણ એને લઈ કોણ જાય છે? આ મનની લાલસા. અને એનાથી જે ઇન્દ્રિયોના સુખ પેદા થાય છે એ માણસને છેલ્લે દુઃખ ઉપજાવનારા જ હોય છે. એમ કહીને પરમાત્મા આગળ અનેક પ્રકારથી અર્જુનને ઉપદેશ આપતા 5મા અધ્યાયના છેલ્લા શ્લોકમાં 29મા શ્લોકમાં આજ્ઞા કરે છે,
ભોક્તારમ યજ્ઞ તપસામ સર્વલોક મહેશ્વરમ સુરદમ સર્વભૂતાનાં જ્ઞાત્વા માં શાંતિમૃચ્છતિ. કોણ શાંતિને પામે એમ પરમાત્મા કહે છે? કહે એ જેણે સ્વાર્થ છોડી કેવલ ભગવત પ્રેમને હૃદયમાં વસાવ્યો છે અને તત્વથી પરમાત્માને જાણ્યા છે, એ જ પરમ શાંતિને પામે છે. લાલસાવાળા વ્યક્તિને અશાંતસ્ય કુતઃ સુખમ, અને જેને અશાંતિ છે એને સુખ નથી. જેની મનમાં લાલસાઓ સમાપ્ત થઈ નથી એને ક્યારે પણ શાંતિ મળતી નથી. એ તો જીવનના અંત સમય સુધી લાલસાઓની ક્યારે પૂર્તિ હોતી નથી. જીવનની સમાપ્તિ હોય, લાલસાની ક્યાં સમાપ્તિ હોય છે? માણસ જન્મે ત્યારથી અનેક પ્રકારની લાલસાઓ દ્વારા એનું જીવન આગળ ગતિમાન થતું રહે. ઈચ્છાઓ પૂરી થતી નથી. ઈચ્છાઓ ઉલટાના માણસને વધારે દુખી કરે. અને ઘણીવાર તો એવું થાય કે જેમ જેમ ઉંમર મોટી થતી જાય ને એમ લાલસાઓ વધતી જાય છે. માણસ એમ થાય હજી આય રહી ગયું, હજી આય પ્રાપ્ત કરવાનું રહી ગયું, વધારે લાલસાઓ થઈ જાય. પણ જીવનમાં એવા સમય આવી જાય જો માણસનું ઘડપણ અને બાળપણ બંને એક સરખું હોય. બાળક જન્મે ને એટલે બધા આમ સૂતો હોય, એટલે આખો દિવસ સૂતો રહે, વધારે 3 કલાક જાગે. એટલે લોકો જ્યારે પણ મહેમાન આવે એટલે મા બાપ હલાવી લાવીને જગાડે, જો બેટા મામા આવી ગયા, જો બેટા કાકા આવી ગયા. એમ છેલ્લી ઘડીએ પથારીમાં માણસ પડ્યો હોય ને ત્યારે પણ હલાવી લાવીને લોકો જગાડ્યો, જો કાકા આવ્યા, જો મામા આવ્યા. ઘૂંટણીએ ચાલતો થાય તો એમ થાય કે બાળપણ આવ્યું, અને ઘૂંટણ દુખવા લાગે તો સમજી લો ગડપણ આવ્યું. જેમ બાળક નાનો હોય ને એટલે માં સમજાવે કે બેટા આમ ના બોલાય, આમ બોલાય, આમ ન બેસાય, આમ બેસાય, આમ ન ખવાય, આમ ખવાય. જ્યારે બાળક મોટો થઈ જાય ને બા ગરડા થાય ને, બા બધાની વચ્ચે આવું ના બોલાય, બા આમ ના બેસાય, બા આમ ન ખવાય. એ જ ઘટનાઓ ફરી ફરીને માણસ, ભગવાને જે બનાવ્યું છે ને બધું જ ગોળાકાર બનાવ્યું છે. ક્યાંય કોઈ ગ્રહ નક્ષત્રને ચોરસ લંબચોરસ જોયા? અહીંયા દુનિયામાં બધું ગોળ છે. જીવન પણ ગોળ ફરી ફરીને પાછું એ રીતે જ આવે છે. એ રીતે જ જીવન ચાલે છે. અને લાલસાઓમાં ગ્રસિત થયેલો વ્યક્તિ જે રીતે બાળપણમાં પ્રસન્નતા એના ચહેરા પર હોય, પેલું કહે ને કે પેલી સાહિત્યકારો કહે ને કે કેરી નાની હોય ત્યારે ખાટી હોય, અને જેમ જેમ પાકતી જાય મીઠી થતી જાય. માણસમાં સાવ ઊંધું છે. નાનો હોય ત્યારે મીઠો હોય, જેમ જેમ મોટો થતો જાય એમ એવો ખટાશ પકડાતી જાય. અને કે ઘણી તો બહુ ખાટી કેરી હોય તો દૂરથી જ સુગંધ આવી જાય કે બહુ ખાટી લાગે. એમ ઘણા માણસો એવા હોય દૂરથી જ ગંધાઈ જાય કે આ બહુ ખાટા લાગે છે. આ માણસની પ્રકૃતિ છે. પરમાત્મા કહે કે જેને તત્વથી જાણીને પ્રેમને સ્વીકાર્યો છે એ જ પરમ શાંતિને પામે. આ 5મ અધ્યાયને આપણે અહીંયા વિરામ આપીએ. ઓમ તત્સદિતિ શ્રીમદ ભગવદ્ ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે કર્મ સંન્યાસ યોગો નામ 5મો અધ્યાય. આ કર્મ સંન્યાસ ભગવાન સાર રૂપે સમજાવે છે. સંન્યાસ મહાપ્રભુજીએ પણ ગ્રંથ લખ્યો છે, સંન્યાસ નિર્ણય. એક છે વૈરાગ્યની પ્રાપ્તિ કરવા માટે સંન્યાસ લેવું, અને એક છે વૈરાગ્ય એવો જાગ્યો છે કે હવે ક્યાંય આસક્તિ નથી, અને ત્યારબાદ જે સંન્યાસ લેવાય એ ફલાત્મક સંન્યાસ. એટલે ભગવાન કહેવા માંગે છે કે કેવલ ક્રિયાત્મક નહીં, અંતઃકરણથી જ્યારે વૈરાગ્ય ઉત્પન્ન થાય ત્યારે વ્યક્તિએ એ સંન્યાસની સિદ્ધિને પ્રાપ્ત થાય છે. વિષયાક્રાંત દેહાનામ નાવેશ સર્વથા હરે, એમ મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે જેમ બળતા ઘરમાં કોઈ રહી શકતું નથી, એમ જેનું હૃદય વિષયોથી બળી રહ્યું છે તો એમાં પણ પરમાત્મા રહી શકતા નથી. અને એટલા માટે ભક્તિ માર્ગીય વૈરાગ્ય, ભક્તિ માર્ગીય સંન્યાસ એટલે પ્રભુના પ્રેમથી પ્રગટેલો સંન્યાસ. પ્રભુમાં એવો પ્રેમ થાય, જો એ જ નવધા ભક્તિ સાધન રૂપા પણ છે, અને એ જ નવધા ભક્તિ ફલ રૂપા પણ થઈ જાય. ભગવત પ્રેમને કારણે અનાસક્ત ભાવ જાગે. જાકો મન લાગ્યો ગોપાલ સો તાહી ઓર કેસે ભાવે. જેનું મન પ્રભુમાં, જેમ તમે કોઈ મીઠાઈ ખાધી હોય, પેંડા ખાઓ અને પછી ભલે ખાંડ વાળું દૂધ પીઓ ને તોય ફીકું લાગે,
કારણ કે તમે વધારે ગળ્યું ચાખી લીધું. એમ જેણે પરમાત્માનો આનંદ ચાખી લીધો ને એને સંસારના વિષયો આપમેળે ફીકા લાગે છે. જાકો મન લાગ્યો ગોપાલ સો તાહી ઓર કેસે ભાવે, લેકર મીન દૂધ में રાખો જલ બિન સચું નહીં પાવે રે. માછલીને એમ કહો કે પાણીમાં ક્યાં સુધી, ચલ તને દૂધમાં રાખો, પણ દૂધમાં માછલીને આનંદ આવતો નથી, એનું જીવન તો પાણી છે. આપણે જીવન સ્તર સુધારવાની કોશિશ કરીએ છીએ પણ જીવનનો વિચાર નથી કરતા. શાસ્ત્રો એમ કહે કે તમારા સમજની ઊંચાઈ વધારો, પણ આપણે આપણી ઊંચાઈ વધારવાની જગ્યાએ બૂટના હીલ વધારવાની કોશિશ કરીએ છીએ. આપણને એમ લાગે કે હીલ વધારી દઈશું તો ઊંચા થઈ જઈશું, પણ એ તો કૃત્રિમ ઊંચાઈ છે. સમજની ઊંચાઈ જોઈએ, સ્તરની ઊંચાઈ નહીં, જીવનની ઊંચાઈ, વિચારની ઊંચાઈ, આચરણની ઊંચાઈ. ગાંધીજીના 150મા વર્ષનો અને અમારા પોરબંદરના સાંસદ છે એટલે ખાસ મેં એમને અનુરોધ કર્યો હતો કે વૈષ્ણવ સમાજ પણ અભિવાદન કરવા માંગે છે ગાંધીજીને, એટલે સુંદર સાબરમતી આશ્રમ, મારું જીવન જ મારો સંદેશ. કેટલી ઊંચી વાત છે. આ જીવનની ઊંચાઈ પામ્યા વગર આ વાક્ય નીકળે નહીં. એક શેઠજી તળાવ કિનારે જતા હતા, એટલામાં એક માછલું કૂદીને પડ્યું, અને કૂદીને પડ્યું એટલે મેં શેઠજીને તો કહું, હું તો નગર શેઠ, મારા જેવો નગર શેઠ પાણીમાં નાખે માછલું? લાવ દૂધનો કટોરો લાવ, સેવકને કહ્યું, અને દૂધના કટોરોમાં માછલાને નાખ્યું. તડપવા લાગ્યું. અરે મારા જેવો શેઠ પાણીમાં ના રાખે, લાવ મધનો કટોરો લાવ, મધના કટોરામાં નાખ્યું. તડપવા લાગી. અરે મારા જેવો નગર શેઠ પાણીમાં ના રાખે, લાવ ઘીનો કટોરો લાવ. તડપવા લાગી. ત્યારે એનો મિત્ર આવ્યો ને કહ્યું કે શું આના જીવન જોડે રમત કરે છે? લાવ માછલીને પકડીને જ્યાં સરોવરમાં નાખી, હસતી ખેલતી દોડવા લાગી, તરવા લાગી. જીવન સ્તરની ઊંચાઈનો પ્રયાસ કર્યો સુધારવાનો એ શેઠે, પણ માછલીના જીવનનો વિચાર ન કર્યો. એમ જ ભગવાન કહે કે સંસારના સુખો દ્વારા જીવન સ્તરની ઊંચાઈ વધારવાની કોશિશ કરો છો, પણ જ્યાં સુધી ભગવાનની ભક્તિમાં નહીં લાગો ત્યાં સુધી જીવનું કલ્યાણ નહીં થાય. વિષયાક્રાંત દેહાનામ નાવેશ સર્વથા હરે. જે વિષયથી બળી રહ્યું છે એમાં કાર્યમાં તો પૂરા નિષ્ઠાથી કર્મ કરે, પણ કર્મ ફળની આશા રાખ્યા વગર. અને કર્મની આશા એટલે કે મેં ધાર્યું છે એ ફળ. કર્મ કરે તો આશા શેની રાખે? જે ઠાકોરજીએ ઈચ્છ્યું છે એ મળવાનું છે, અને એને તો પ્રસાદી કહેવાય. ભગવાન આપે એ પ્રસાદી છે, અને એટલા માટે કર્મ દ્વારા જે પ્રસાદની ઈચ્છા રાખે, અને પ્રસાદ એટલે ફળ નહીં, ભગવાને ધારેલું ફળ, એને જ સંન્યાસી કહેવાય, એને જ યોગી કહેવાય. એમ કહ્યું. અનેક પ્રકારની કથાઓ, અનેક પ્રકારના પ્રસંગો આપણે ત્યાં 84-252 પણ છે. સ્વયં શ્રી મહાપ્રભુજી ને ગુસાઈજી કેવા અનાસક્ત ભાવે રહે છે. એક વાર એવો પ્રસંગ આવે છે કે એમના ખવાસ હતા, એમની ગાદી ઠીક કરતા હતા ગુસાઈજીને. ગાદી ઠીક કરતા એને થયું કે આ કેવી મુલાયમ ગાદી છે, આમાં સુવાનો ગુસાઈજીને કેવો આનંદ આવતો હશે, લાવ હું બેસીને જોઉં. અને ગાદીમાં બેઠા અને એવી નિંદ્રા આવી ગઈ, અને ગુસાઈજી તો ઉત્થાપનનો સમય થયો એટલે સ્નાન કરીને સેવામાં પધારી ગયા. જ્યારે જાગ્યો તો શયન થઈ ગયા હતા. એને ખબર પડી ગુસાઈજી પધારશે તો નારાજ થશે, ક્યાં પધાર્યા? અને એમને તો ખબર પડી કે તો સેવામાં બિરાજે છે. અને ગુસાઈજી બહાર પધાર્યા ત્યારે ચરણોમાં પડ્યો, ક્ષમા કરજો, મારાથી અપરાધ થયો. ગુસાઈજી કહે, તું આ ગાદી જોઈને લલચાઈ ગયો, અમે ગાદીમાં પહોંચીએ તો છે પણ અમે આસક્ત થતા નથી. પ્રભુની સેવાનો સમય થાય એટલે અમે તો સેવામાં પહોંચી જઈએ છીએ, અને તારા જેવા સાધારણ જીવો આમાં બંધાઈ ગયા છે. જે અનાસક્ત ભાવે રહે, જલ કમલવંત રહે છે. આગળ બીજા શ્લોકમાં પ્રભુ સંન્યાસને કહે છે, યમ સંન્યાસમ ઇતિ પ્રાહુ યોગમ તમ વિદ્ધિ પાંડવ નય સંન્યસ્ત સંકલ્પો યોગી ભવતિ કશ્ચન. અને જેણે મનથી આ બધું છોડ્યું નથી એ યોગી નથી, એ સંન્યાસી નથી. મનમાં તો અનેક લાલસાઓ ચાલતી હોય અને કેવલ સંન્યાસની લેવાની પ્રક્રિયા કરે એ સંન્યાસી નથી. પણ જેણે મનથી અનાસક્તિ મેળવી છે સાચા અર્થમાં એ સંન્યાસી છે. એમ સમજાવતા પ્રભુ આપણે થોડું શીઘ્રતાથી આગળ જઈએ. મારી ઈચ્છા છે કે આજે લગભગ 11-12 અધ્યાય સુધી પહોંચી જઈએ તો કાલે 18મા સુધી પહોંચાય.
5મા શ્લોકમાં પરમાત્મા કહે છે, તારા ઉદ્ધાર માટે તું કોઈની પ્રતીક્ષા ન કરીશ, તારી જાતથી તારા ઉદ્ધારનો માર્ગ ગોત. એમ કહેતા 5મા શ્લોકમાં પરમાત્મા આજ્ઞા કરે, નાત્માનમ અવસાદયે આત્મૈવયાત્મનો બંધુ આત્મૈવ રિપુરાત્મનઃ. તું પોતાના વડે જ પોતાના સંસારમાંથી તરવાનો પ્રયાસ કર, કારણ કે તું જ તારો મિત્ર છે ને તું જ તારો શત્રુ છે. વિચાર કરો, તમે તમારા મિત્ર છો કે તમે જ તમારા દુશ્મન છો? આપણા જીવનમાં આવતી આ બધી જ ખોટી પ્રક્રિયાઓ એ કોઈએ પરાણે કરાવી કે આપણી ઈચ્છાથી પ્રગટી છે. વ્યક્તિ જ પોતાનો દુશ્મન હોય છે અને વ્યક્તિ જ પોતાનો મિત્ર હોય છે. નક્કી એ કરવાનું ભગવદ્ ગીતાજી સાંભળી, મારે મારા આત્માના મિત્ર બનવું છે. મારા આત્માની હાનિ કરે, મારી અધોગતિ થાય એવી કોઈ પણ ક્રિયા કે વસ્તુ મારે મારા જીવનમાં પ્રવેશવા દેવી નથી. મારે મારી આત્માનું કલ્યાણ કરવું છે, મારી જાતના મિત્ર બનવું છે. એમ કહી 6ઠા શ્લોકમાં પરમાત્માએ કહ્યું, કોણ શત્રુવત હોય છે? બંધુરાત્માત્મનસ્તસ્ય યેનાત્માનમનાજિતઃ અનાત્મનસ્તુ શત્રુત્વે વર્તેતાત્મૈવ શત્રુવત. જેણે ઇન્દ્રિયો અને મનને જીત્યા છે એ જ મિત્ર છે, અને જે મન અને ઇન્દ્રિયોને આસક્ત થયો છે એ જ એનો શત્રુ છે. જો આ ઇન્દ્રિયો તો અશ્વ જેવા છે, ઘોડાની લગામ આપણી પાસે હોય તો આપણે ઈચ્છીએ ત્યાં ઘોડો જાય, અને ઘોડાની લગામ છૂટી જાય તો પછી ઘોડો જ્યાં લઈ જાય ત્યાં આપણે જવું પડે. આવું જ થાય છે. આપણે નથી કહેતા મારે તો સેવા કરવી છે, પણ મારે તો સખડી ભોગ ધરવું છે, પણ મારે ક્રોધ છોડવો છે, પણ આ પણ ક્યાંથી આવે છે? તમે ઈચ્છો છો છતાંય કેમ નથી કરી શકતા? ક્યારેક તમારી જાતને પ્રશ્ન કર્યો? આપણે બધા જ સારું ઈચ્છીએ છીએ. દુનિયામાં કોઈ પણ વ્યક્તિ પોતાના માટે અધર્મ ઈચ્છતો જ નથી. બધા આગળ ગુસ્સો કરતો હોય, કોઈ એમ ઈચ્છે મારી સામે કોઈ ગુસ્સો કરે. બધા આગળ લોભ કરતો હોય, કોઈ એમ ઈચ્છે મારી આગળ. અરે દુનિયાનો નાસ્તિકમાં નાસ્તિક માણસ હોય ને, પોતાના માટે તો ધર્મ જ ઈચ્છે છે. કોઈને અધર્મ જોઈતો નથી. બધા જ પોતે સારું કરવા ઈચ્છે છે, છતાંય કેમ થઈ શકતું નથી? વિચાર કરો. એનું એક જ કારણ છે, આપણે મન અને ઇન્દ્રિયોને વશ થયેલા છીએ. એટલા માટે આપણને વશ નથી મન અને ઇન્દ્રિયો. જો આપણને વશ હોત તો આપણે જે ઈચ્છ્યું એ પ્રમાણે ચાલે. કમથી કમ ઠાકોરજીને એટલી તો વિનંતી કરજો કે પ્રભુને બે હાથ જોડીને જ્યારે સેવામાં બેઠા હોય ત્યારે ઠાકોરજીને વિનંતી કરવી કે પ્રભુ, આખો દિવસ મન ગમે તેવું વિચાર્યા કરે છે, પણ કમથી કમ તારી સામે બેઠો હોઉં ત્યારે તારા સિવાય મારા મનમાં બીજો કોઈ ના આવે એવી કૃપા કરજે. જય. કમથી કમ પ્રભુને એટલું તો કહો. બાકી તો આખો દિવસ સારા ખોટા વિચારો ચાલ્યા કરે, પણ કમથી કમ પ્રભુ, હું તારી સામે હોઉં ને તારા મનને તું પકડી રાખજે, તારા વશમાં રાખજે. કારણ કે આપણે પ્રભુ સન્મુખ હોઈએ ને, એ આપણા આખા દિવસનો સૌથી મહત્વનો પ્રિસિયસ ટાઈમ છે. 24 કલાકમાં સૌથી આપણો કિંમતી સમય કયો? કે જેટલી ક્ષણ તમે ઠાકોરજીની સન્મુખ હો છો. કમથી કમ પ્રભુને એટલી વિનંતી કરજો કે આટલો સમય મને તારા સિવાય બીજું કોઈ મનમાં ના આવે એવી કૃપા કરજો. વિચાર કરો, તમે શું એમ ઈચ્છો? ઘણી વાર લોકો એમ કે એ તો છેલ્લી ઘડીએ ભગવાનને યાદ કરી દઈશું એટલે ઉદ્ધાર થઈ જશે. હવે વિચાર કરો, ઠાકોરજીની સન્મુખ બેઠા હો ત્યારે પણ મન ઠાકોરજીમાં નથી હોતું, તો એવો ભરોસો તમને ખરો કે જ્યારે છેલ્લી ઘડીએ હોસ્પિટલના ખાટલામાં હશો, આજુબાજુ ડૉક્ટર અને નર્સ ઊભા હશે, ઓક્સિજનનો બાટલો ચડતો હશે, ત્યારે ઠાકોરજી યાદ આવશે? પ્રભુની સન્મુખ હોઈએ ત્યારે પણ પ્રભુ યાદ નથી આવતા, તો આવા વિપરીત સંજોગમાં ભગવાન ક્યાં યાદ આવવાના? આપણે જ આપણી જાતના મિત્ર બનવાનું મન અને ઇન્દ્રિયોને વશ કરી. ના, મારા મહાપ્રભુજી ના પાડે છે એટલે મારાથી આ ન થાય. જો સેવા પધરાવી એટલે કેવલ ભોગ ધરવો ને ટેરો લેવો ને હાથ ખાસા કરવા જ નહીં.
સેવા પધરાવવી એટલે વૈષ્ણવને પોતાની જાત સાથે વિચાર કરતો મૂકવો. અરે કાલે આ જ આંખે મારે મારા લાલનના દર્શન કરવાના છે, તો આ આંખે પાપ કેમ જોવું? અરે કાલે આ જીવવાથી મારે પ્રભુને જગાવવાના કીર્તન ગાવાના છે, તો આ જીવવાથી કોઈની નિંદા કેમ કરવું? અરે કાલે આ જ હાથે મારે લાલનને મારા ખોળામાં લેવાના છે, તો આ હાથે કોઈને પાડવાની યા કોઈની વસ્તુ લેવાની વૃત્તિ મારી અંદર કેમ આવે? અરે કાલે આ જ પગે દોડી દોડી મારે ઠાકોરજીની સેવામાં દોડવાનું છે, પછી આ પગથી ચાલીને મારે ખોટી જગ્યાએ કેમ જવાય? આવો જે જાતને વિચાર આપે એને કહેવાય માથે સેવા બિરાજી. વૈષ્ણવ વિચાર સાથે જીવે છે કે મારે આ દેહથી ભગવત સેવા કરવાની છે, પછી આ દેહનો દુરુપયોગ કરીશ તો કાલે ઠાકોરજી જોડે નજર કેમ મિલાવીશ? એને પાપ કરતા વિચાર થાય છે, કારણ કે સવારે ઉઠી એને ઠાકોરજીની આંખથી આંખ મેળવવાની છે. એને પાપ કરતા 100 વાર વિચાર કરવું પડે છે. એટલે ઠાકોરજી સેવા પધરાવવાનો અર્થ કેવલ ભોગ ધરવો અને ટેરો જ નથી હોતો, આખા જીવનનું સંયમ હોય છે. કારણ કે મારા ઘરે ઠાકોરજી બિરાજે છે, મારા માથે ઠાકોરજી બિરાજે છે. મારું ઘર એ સાધારણ ઘર નથી, મારું ઘર એક વૈષ્ણવનું ઘર છે. આવા ગૌરવ સાથે વૈષ્ણવ જીવતો હોય, આ વિચાર છે. તો આપણી જાત જ આપણું મિત્ર અને આપણી જાત જ આપણો શત્રુ. આપણે મિત્ર બનીશું, શત્રુ નહીં બનીએ. એમ કહી પ્રભુ આગળ 9મા શ્લોકમાં પણ સુંદર વાત કરે છે. જે સુરદ છે, મિત્ર છે, શત્રુ, ઉદાસીન, દ્વેષ, આ બંધુ ગણ, આ બધામાં એ જે સંભાવ રાખે છે એ જ શ્રેષ્ઠ છે. જે સર્વમાં સંભાવ, વ્યક્તિ અને વ્યવસ્થા અને સંજોગો જોઈ જેનું મન ડગી નથી જતું, એ જ શ્રેષ્ઠ યોગી છે. વિપરીત સંજોગોમાં પણ સીધી સાદી વ્યાખ્યા કરું વૈષ્ણવની, ન ભાવે એને પણ નિભાવે ને એનું નામ વૈષ્ણવ છે. કારણ કે અનુકૂળ લોકોને ગોતવા જશો ને તો દિવસમાં બહુ ઓછો સમય તમારું મન સ્વસ્થ રહેશે. આપણે દિવસનો જો આખો દિવસ વિચાર કરો તો દિવસનો મોટા ભાગનો સમય જો તમે ધંધા પર જાઓ, જોબ પર જાઓ, તો તમારા 8-10 કલાક તો ન ગમતા લોકો જોડે જ ગાળવાના હોય. ઘરે 2-4 કલાક રહો ત્યારે જ ગમતા લોકો હોય. એટલે કે જીવનનો મોટા ભાગનો હિસ્સો આપણે ન ગમતા લોકોની વચ્ચે જ ગાળતા હોઈએ છીએ. અને જો ન ગમતા લોકોની વચ્ચે પણ આપણને સારી રીતે જીવતા આવડી જાય ને તો આપણું જીવનનો મોટા ભાગનો હિસ્સો સારો જાય. પણ અનુકૂળ લોકોને જ ગોતશો ને. આપણી તકલીફ શું? 7 અબજ લોકો દુનિયામાં છે, આપણને ફાવે કેટલા જોડે? અમારું તો 7 જણાનું ગ્રુપ હો, અમારું તો 6 જણાનું ગ્રુપ, અમે તો આટલા જ ભેગા થઈએ ને બધું કરીએ ને અમને તો આટલા જ જોડે ફાવે. હવે 7 અબજમાંથી 7 જણા જોડે જ તમને ફાવતું હશે તો દુનિયામાં ઉદ્વેગમાં રહેવાની સંભાવનાઓ તમે કેટલી વધારી લીધી. કારણ કે જીવનનો મોટા ભાગનો હિસ્સો એ 7 જોડે નથી વિતાવવાનો, દિવસનો બહુ ઓછો હિસ્સો વિતાવવાનો છે. તો ન ગમતા લોકો જોડે પણ જેને અનુકૂળતી રીતે રહેતા આવડે, ન ભાવે એને પણ નિભાવતા આવડે, એ વૈષ્ણવ છે, એ યોગી છે. અને એટલા માટે સંભાવથી ભક્તે રહેવું. કારણ કે જેના મનમાં ભગવાન છે, જેને ભગવત સેવામાં રહેવું છે, એને મનને ઉદ્વેગ ન થાય એ રીતે જીવવું. જો વ્યવસ્થા નહીં કરવાથી જ અવ્યવસ્થા થાય છે. એટલે તો ભગવાને બુદ્ધિ ઉપર આપી. ભગવાન એમ કહેવા માંગે છે કે બુદ્ધિનો ઉપયોગ એટલો કર કે તારે મન બગાડવાનો વારો જ ના આવે. અને બુદ્ધિનો સહી ઉપયોગ નહીં કરો ને તો વાતે વાતે મન બગડશે. ઘણી વાર મારું તો મન જ તૂટી ગયું, મારું તો મૂડ જ જતું રહ્યું, મારો તો ભાવ જ ન રહ્યો. લોકોને તો ભગવાનમાં અભાવ આવી જાય. ઘણી વાર કહે ને, લો આવું થયું ને મારી તો શ્રદ્ધા જ તૂટી ગઈ. અરે શ્રદ્ધા હતી જ નહીં, તને શ્રદ્ધાનો વહેમ હતો. ભક્ત અનુકૂળ સંજોગોની પ્રતીક્ષામાં નથી. ઘણી વાર લોકો સેવા પધરાવાનું કહીએ ને કે આમ થોડું બધું ગોઠવાઈ જાય, દીકરાના લગ્ન થઈ જાય અને બધું અનુકૂળ થાય ને પછી ઠાકોરજી પધરાવીશું કરે. હવે એવો દિવસ તો ક્યારે આવશે જ્યારે બધુંય ગોઠવાશે? કયા દિવસની રાહમાં તમે બેઠા છો? એ દિવસે જ્યારે આખું ગામ ભેગું થઈને ઘરે આવે અને તમને એમ કહે કે હવે અમે તમને ડિસ્ટર્બ નહીં કરીએ, તમે સેવા પધરાવી લો, ત્યારે સેવા પધરાવશો?
જે અનુકૂળતાઓની પ્રતીક્ષામાં રહે છે એ સેવા કરી શકતો નથી, પણ જે સેવા પધરાવી લે છે ઠાકોરજી એને બધું અનુકૂળ કરી આપે છે. પણ અનુકૂળ સંજોગોની રાહમાં બેઠા રહેશો ને તો ક્યારે સત્કર્મ કરી નહીં શકો. કારણ કે દિવસ બધું અનુકૂળ ગોઠવાયું તો કોનું ગોઠવાયું છે? પણ કરવા લાગશો ને તો ઠાકોરજી અનુકૂળતાઓ કરવા આપી દેશે, એવા લોકો મોકલી દેશે, એવા સંજોગો આપશે કે બધું થવા લાગશે. લોકો ધીરે ધીરે અનુકૂળ થવા લાગશે. તમે શરૂ કરો, સેવા પધરાવતા ડરો નહીં. આજે ગીતાજીમાં તમે બેઠા છો તો ગીતાજીના સાર રૂપે તમને કહું છું, રાજકોટમાં કોઈ વૈષ્ણવનું ઘર એવું ન રહેવું જોઈએ જ્યાં પુષ્ટાયેલા ઠાકોરજીના વિરાજતા. આ જ કથાનું સર્વોચ્ચ ફલ છે. હું ગીતાજીને પધરાવી જઈશ, પણ ગીતાજીમાં બિરાજતા ઠાકોરજી તમારા ઘરે બિરાજતા થાય એવી આશા રાખીને જઈશ. દરેકના ઘરે પ્રભુ બિરાજતા હોય અને બિરાજી તમને આશીર્વાદ જ આપે છે. પ્રભુ બિરાજતા બિરાજતા તમારા ઘરની રક્ષા કરે છે. તમને આશીર્વાદ તમારા વંશજોની રક્ષા કરે છે, તમારા પરિવારની સુરક્ષા કરે છે. અંગ મંગલના નિધિ પરમાત્મા છે. મંગલ રૂપ નિધાન સાવરો, મંગલ રૂપ નિધાન મંગલના નિધિ છે. અને જો તમે તમારા જીવનમાં મંગલ ઈચ્છતા હો તો પરમાત્માના શરણે રોજ જજો. મંગલમ ભગવાન વિષ્ણુ, મંગલમ ગરુડધ્વજ. આપણે આપણા જીવનમાં મંગલ ઈચ્છતા હોઈએ તો પરમાત્માના શરણે જવું. અહીંયા સુંદર વાત કરી છે. આગળ પ્રભુ ધ્યાનની વિધિઓ બતાવે છે. કઈ રીતે ધ્યાન કરવું, કે સ્થિર આસનમાં બેસવું, ચિત્ત અને ઇન્દ્રિયોને ક્રિયાઓને વશ કરવી, મન એકાગ્ર કરવું, અંતઃકરણને વિશુદ્ધ કરી યોગનો અભ્યાસ કરવો અને નાસિકાના અગ્રભાગમાં ધ્યાન ટેરવી અને દિશાઓને જોવા. અનેક પ્રકારથી આખી ધ્યાનની વિધિ પરમાત્માએ બતાવી છે. આગળ 17મા શ્લોકમાં કઈ રીતે યોગીએ રહેવું એનો ઉપદેશ આપતા પરમાત્મા બોલ્યા, યુક્તાહાર વિહારસ્ય યુક્ત ચેષ્ટસ્ય કર્મસુ યુક્ત સ્વપ્નાવબોધસ્ય યોગો ભવતિ દુઃખઃ. કહ્યું યુક્તાહાર વિહારસ્ય, યથા યોગ્ય આહાર વિહાર કરવું, કર્મોમાં યથા યોગ્ય ચેષ્ટા કરનારો, યોગ્ય રીતે નીંદ લેનારો અને યોગ્ય રીતે જાગનારો એ જ સિદ્ધિને પામે છે, એ જ સિદ્ધ થાય છે. જેને ભક્તિ કરવી છે, જેને સેવા કરવી છે, જેને ધ્યાન કરવું છે, જેને યોગ કરવું છે, એને એની જીવનચર્યા એ યોગ્ય રીતે બનાવી જોઈએ. યુક્તાહાર વિહારસ, એનો આહાર અને વિહાર યોગ્ય હોવો જોઈએ. ભગવત સેવા કરનાર યોગ્ય આહાર લેવો, જેથી સેવામાં પ્રમાદ ન પ્રગટ થાય. એને યોગ્ય નિંદ્રા લેવી, જેથી સવારે જાગે. કારણ કે અમારો વૈષ્ણવ તો જાગે છે ઠાકોરજી માટે ને સૂએ છે ઠાકોરજી માટે. એ તો સૂતો હોય ત્યારે પણ સૂતા સૂતા એ જ વિચાર કરતો સૂઈ જાય, સવારે આ ઉત્સવ છે, સવારે વહેલા જાગવાનું છે, આમ ઠાકોરજીને આ સામગ્રી નવી ધરાવીશ, આ શૃંગાર ધરીશ, આવી સજાવટ કરીશ, અને આવા વિચાર કરતા કરતા સૂઈ જાય ને એ તમારી યોગ નિંદ્રા છે. એ સૂઈ જવું પણ સેવા છે, એનું જાગવું પણ ભગવત સેવામાં છે. પ્રાત સમય ઉઠી કે બ્રજબાલા, ગાવત મંગલ ગીત રસાલા, કર શૃંગાર મથનિયા ધોવે, અપનો અપનો દહ્યો બિલોવે. આમ ગોપીઓ અમારી સવારે જાગે ને તોય ઠાકોરજીને યાદ કરતા કરતા જાગે. મારા પ્રભુને મારે જગાવવાના છે એના માટે જાગે છે. એ દહી બલોવે, વ્યાપાર કાર્ય કરે તોય પ્રભુ માટે. એના દરેક કાર્યોના કેન્દ્રમાં ઠાકોરજી છે. વૈષ્ણવનું જીવન પણ આવું છે, એના દરેક કાર્યોના કેન્દ્રમાં ઠાકોરજી બિરાજે. મહાપ્રભુજી પણ આજ્ઞા કરે છે, વ્યાવૃત્તોપી હરૌ ચિત્તમ ચેતસ્તત પ્રમણમ સેવા. ચિત્ત પ્રભુમાં પરોવા એનું નામ સેવા. જેમ દોરી પર નટ ચાલતો હોય, બધે જોતો હોય, હસતો હોય, સ્મિત કરતો હોય, પણ એનું ધ્યાન તો દોરી પર જ હોય જેના પર એ ચાલી રહ્યો છે. વૈષ્ણવનું જીવન પણ એ રીતે જ બધી જ લૌકિક ક્રિયા કરતો હોય, પણ અંદરથી એનું ધ્યાન તો ઠાકોરજીમાં જ રહે. આપણે વાર્તા સાહિત્યમાં તમે જુઓ, અનેક અનેક એવા પ્રસંગો છે. આટલો મોટા વેપાર કરતા, આટલા મોટા નગર શેઠ શેઠ પુરુષોત્તમ દાસ દામો સંભલવાળા, છતાંય એનું ચિત્ત તો ભગવત સેવામાં જ રહેતું.
અનેક પ્રક્રિયાઓ બતાવવામાં આવી. આગળ 19મા શ્લોકમાં પ્રભુ કહે, જેમ વાયુ ન હોય, પવન ન હોય તો દીવાની જ્યોત સ્થિર રહે છે, એમ જેનું મન ઠાકોરજીમાં પરોવાયેલું છે એને સંસાર વિક્ષેપ કરતો નથી, એને વ્યવહાર વિક્ષેપ કરતો નથી, એને પ્રતિબંધો વિક્ષેપ કરતા નથી. જેનું ચિત્ત ઠાકોરજીમાં લાગેલું છે. આપણે ત્યાં પેલા શેઠજીની વાર્તા નથી આવતી? શેઠજી ઠાકોરજીની સેવા કરતા હતા. વહુ સફાઈ કરી રહી હતી, બુહારી કરી રહી હતી આંગણામાં. એટલામાં કોઈ મહેમાન આવ્યું. શેઠજી શિંગાર કરતા કરતા મનમાં વિચાર કરે કે મારા જોડા સીવવા માટે આપ્યા છે મોચીને, હજી સુધી આપી નથી ગયો. એટલામાં કોઈ મહેમાન આવ્યા અને વહુને પૂછ્યું કે શેઠજી ઘરમાં છે? ત્યારે કહ્યું કે ના, સસુરજી તો મોચીની દુકાને ગયા છે. એટલામાં પેલા અંદર સસુરજીએ સાંભળ્યું ને દોડતા દોડતા બહાર આવ્યા. કહેવા લાગ્યા, અરે હું અંદર સેવામાં છું, તને ખબર છે, પછી કેમ આમ કે છે મોચીની દુકાને ગયા છે? ત્યારે બે હાથ જોડીને ક્ષમા માંગીને કહ્યું કે સસુરજી, આપ ભલે બેઠા ઠાકોરજીની આગળ હતા, પણ આપનું મન તો મોચીની દુકાને જ ગયું હતું. અને એક બાજુ અમારા રાજા આસ્કરણદાસજી છે, યુદ્ધના મેદાનમાં લડતા લડતા પણ મનથી માનસીની સેવા ચાલી રહી છે. અને ઇતિહાસ એમ લખે છે કે યુદ્ધના મેદાનમાં ઘોડાને ઠેસ વાગી અને માનસીમાં રાજભોગમાં કડીનો ડબરો ધબોગ ધરી રહ્યા છે. અને ઠેસ વાગી તો એમને એમ થયું કે કડીનો ડબરો ઢોળાયો અને ત્યાં યુદ્ધના મેદાનમાં એમના કપડા કઢીવાળા થઈ ગયા, એમ લખે છે. એવી માનસી સેવા સિદ્ધ હતી. સેવા કરવા બેઠા છે ને કોઈ ચોર આવ્યું, તીર છોડ્યું, આર પાર નીકળી ગયું, લોહીથી ખરડાયેલા વસ્ત્રો થઈ ગયા, પણ એમનું ચિત્ત તો ભગવત સેવામાં છે. એમને ભાને નથી કે તીર વાગ્યું. ચેતસ્તત પ્રવણમ સેવા કૃષ્ણ સેવા સદા કાર્યા માનસી સા પરામતા. એ પરમ ફલને પામ્યું છે. આમ આગળ 22મા શ્લોકમાં પ્રભુ સમજાવે છે, યમ લબ્ધ્વા ચાપરમ લાભમ મન્યતે નાધિકમ તતઃ યસ્મિન સ્થિતો ન દુઃખેન ગુરુણાપી વિચાર્યતે. જેને પરમાત્માની પ્રાપ્તિ થઈ છે એને બીજું પામવાનું શું છે? જેને પ્રભુ મળી ગયા, સબ કુછ માંગ લિયા है, एक तुझको मांग कर उठते नहीं है हाथ मेरे इस दुआ के बाद. તને માંગ્યો, તું મળ્યો, હે પ્રભુ તમે મારા થઈ ગયા, હવે બીજું મેળવવાનું શું રહે? જેનું બધું જ છે એ તમારો હોય, એ તમારા જગાડે જાગતો હોય, એ તમારા આરોગાવે આરોગતો હોય, અને એ તમારા પોડે પોડી જતો હોય. આખો જગતનો નાથ જેને વશ થયો હોય એને સંસારની પછી કઈ વસ્તુ માંગવાની બાકી? અને એટલે જ મહાપ્રભુજી કહે છે પ્રભુ પાસે માંગવું નહીં. અમારા દયારામભાઈ પણ ભક્તિ પોષણમાં કહે છે, પ્રભુ પાસે નવ માંગીએ, માંગે પસ્તાવો થાય, ઉદાસી આવે નાથને અને વ્યાપાર સરીકો ગણાય. અમારા પ્રહલાદજી પણ ભાગવતજીમાં કહે છે, સવઈ વણી કહ. ભક્તિ નથી, ભક્તિ કરીને જે ઈચ્છા રાખે માંગવાની એ ભક્ત નહીં, પણ એ તો વેપારી કહેવાય. ભગવાન જ્યારે પ્રહલાદજીને કહેવા લાગ્યા કંઈક તો મારી પાસે માંગ, ત્યારે પ્રહલાદજી કહે છે, પ્રભુ આપ આપવા જ ઈચ્છતા હો ને તો એટલું આપો કે આજ પછી ક્યારે આપની પાસે માંગવાની ઈચ્છા જ ન થાય, એવી કૃપા કરજો. કારણ કે જ્યાં સુધી આપની પાસે લૌકિક માંગવાની ઈચ્છા રહેશે ત્યાં સુધી અમે આપને પ્રેમ નહીં કરીશું. જો ભગવાનના પ્રેમ અને આપણા પ્રેમમાં ફરક એટલો છે, આપણે પ્રેમ પ્રભુને એટલા માટે આપીએ કે એ આપણને વસ્તુ આપે, અને પ્રભુ આપણને વસ્તુ એટલા માટે આપે કે આપણે એને પ્રેમ આપીએ. આપણો પ્રેમ વસ્તુઓ માટે છે અને ભગવાન આપેલી વસ્તુ આપણા પ્રેમ માટે છે. અને એટલા માટે અહીંયા કહ્યું કે જેણે ભગવત પ્રાપ્તિ કરી, જેણે પ્રભુને પોતાના કરી લીધા. એકવાર એક પરમાત્મા એક ભક્તના ઘરે પધાર્યા, અને ભક્તના ઘરે પધાર્યા અને આંગણામાં આવ્યા અને કહ્યું કે આ ગાડી કોની છે? ભક્તે કહ્યું પ્રભુ તમારી. અંદર આવ્યા, આ ટીવી કોનું? કે આ તમારું. આ સોફા કોનું? આ તમારું. આ બધો સેટ ચાંદીનો પડ્યો એ કોનો? કે આ તમારો. એમ કરતા કરતા પ્રભુ આખા ઘરમાં ફરે, દરેક વસ્તુ સામે આંગળી કરીને કહે આ કોનું? ને પેલો કે તમારું, તમારું. છેલ્લે ફરતા ફરતા સેવાના રૂમમાં આવ્યા અને ત્યાં બાલકૃષ્ણલાલજીનું સ્વરૂપ બિરાજતું હતું, અને ઠાકોરજીએ કહ્યું કે આ ભગવાન કોણના? ત્યારે ભક્તે કહ્યું આ મારા છે, બાકી બધું તમારું, પણ તમે મારા છો.
જેને ભગવત પ્રાપ્તિ કરી એને પછી કાંઈ પામવાની ઈચ્છા રહેતી નથી. એ તો પછી આપનારો થઈ જાય છે. આપણે ત્યાં વાર્તા સાહિત્યમાં અનેક એવા પ્રસંગો છે અને મહાપ્રભુજીની પણ આજ્ઞા છે. આગળ 26મા શ્લોકમાં પ્રભુ સમજાવે છે, યતો યતો નિશ્ચરતિ મન ચંચલમ અસ્થિરમ તતસ્તતો નિયમ્યૈતત આત્મન્યેવ વશં નયે. ભગવાન કહે આ મન સ્થિર રહેવું છે નહીં, અને જે વિષયોમાં આ મન જાય છે તે વિષયમાંથી તું એને પુનઃ રોકી અને પરમાત્મામાં લગાવ. મહાપ્રભુજીએ દશમ સ્કંદની કથાને, એ લીલાને નિરોધ લીલા કહી. પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદ આસક્તિ નિરોધ. પ્રપંચ એટલે શું? અહમતા મમતા, એ જ પ્રપંચ છે. અને એની નિવૃત્તિ થાય ને ભગવાનમાં આસક્તિ થાય, એ જ નિરોધ. અહીંયા મહાપ્રભુજીએ પણ 3 પ્રકારની સેવા કરતા છેલ્લે માનસીસા પરામતા કહ્યું. મન ભગવાનમાં પરોવાઈ જાય, ભગવત સેવામાં લય થઈ જાય. અને માનસી સેવા એ પ્રયાસ નથી, એ કર્મ નથી, એ અવસ્થા છે. ઘણા લોકો કહે હું તો બધું જ માનસીમાં ધરું છું, તો પછી માનસીમાં જ પ્રસાદ લેજે. માનસી એ ક્રિયા નથી, માનસી અવસ્થાનું નામ છે. માનસી સા પરામતા, તનુ ઇત્તજા દ્વારા માનસીની સિદ્ધિ જીવ કરે છે. તો જ્યાં જ્યાં મન જાય, આ ઇન્દ્રિયોને લઈ જાય, તું પાછું ખેંચ, મનનો નિગ્રહ કર. જે તને મનને ઈચ્છા થાય ને એ પ્રભુ સંબંધી વિચાર કર. તને એમ થાય મને આ ખાવાની ઈચ્છા થઈ, એ ઈચ્છા બદલ. આ ગીતાજીની મહત્તા શું છે? કામનાઓમાંથી ભાવનાઓમાં આપણને લઈ જાય છે. અત્યારે આપણું મન કામનાના સ્તરમાં છે, એમાંથી કાઢીને ભાવનાના સ્તર પર લઈ જાય. જે તને ભોગવવાની ઈચ્છા થાય છે એ વસ્તુનો તું ભોગ ધરવાનો વિચાર કર. અને જ્યારે ભોગ ધરવાનો વિચાર કરીશ ત્યારે બધી જ વસ્તુ પ્રસાદ બનાવી અને પરમાત્મા તને આપશે. અને પછી ભગવત પ્રસાદ બની જશે, એમાં દોષ નહીં રહે. પછી તો એનો કણ પણ તારા ઉદ્ધારનું કારણ બની જશે. તો જ્યાં જ્યાં મન જાય એને ખેંચીને તું ભગવાનમાં લગાવ. 84-252 વાર્તામાં તમે જુઓ, દરેક પ્રકારના જીવો તમને જોવા મળશે. લોભી, ક્રોધી, કામી, વિષયી, દરેક પ્રકારના જીવો. પણ મહાપ્રભુજીએ કૃપા કરી, ગુસાઈજીએ કૃપા કરી, એમના દોષને પરિવર્તિત કરી ભક્તિ બનાવી દીધી. તારી એ જ કામના. નંદદાસજીને રૂપમાં આસક્તિ થઈ, અને જ્યાં રૂપમાં આસક્તિ થઈ અને જ્યારે પધાર્યા, લઈને આવ્યા ગુસાઈજી પાસે, અને જ્યાં ગુસાઈજીના દર્શન કર્યા તો લૌકિક આસક્તિ સમાપ્ત થઈ ગઈ અને ઠાકોરજીમાં પ્રીતિ બંધાઈ. એ બજારમાં નાચનારી ગણિકા, આજથી 500 વર્ષ પહેલા આગ્રાના બજારમાં નાચતી ગણિકા, અને કૃષ્ણદાસ અધિકારીએ જોઈ, આ તો દૈવી જીવ લાગે છે. અને એ સમયે 500 વર્ષ પહેલા એ ગણિકાને લઈને આવ્યા, શ્રીનાથજીની સન્મુખ ઊભી રાખી અને કહ્યું છે એને કે દુનિયા માટે ન નાચીશ, નાચવું હોય તો મારા શ્રીનાથ માટે નાચ, તારું કલ્યાણ થઈ જશે. અને મેરો મન ગિરધર છબી પર અટક્યો. કૃષ્ણદાસ અધિકારીએ કીર્તન ગાયું અને નાચતા 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 દ્રષ્ટિ પડી શ્રીનાથજી પર, અને ત્યાં જ એનો ઉદ્ધાર થઈ ગયો. રસખાનજી એક બાળકમાં આસક્તિ હતી. 2 વૈષ્ણવ વાત કરતા હતા કે રસખાનને જેવી આસક્તિ બાળકમાં છે, એવી જો પ્રભુમાં થઈ જાય ને તો એનો ઉદ્ધાર થઈ જાય. સાંભળી ગયા રસખાનજી, તલવાર ખેંચીને કહ્યું કોણ છે આ શ્રીનાથજી? પેલો વૈષ્ણવ ગભરાયો, બતાવો નહીં તો ગળું કાપી નાખીશ. એની પાગમાં શ્રીનાથજીનું ચિત્ર હતું, અને કાઢીને જ્યાં બતાવ્યું રસખાનને, અને જ્યાં રસખાનજીએ શ્રીનાથજીને જોયા, શ્રીનાથજીના જ થઈ ગયા. હવે તો પામવા છે તો આને પામવા છે. આખા બ્રજમાં ભટકે છે, દરેક મંદિરે મંદિરે જાય, શ્રીનાથજીનું ચિત્ર જુએ ને સ્વરૂપને જુએ, આ મારો શ્રીનાથ નથી. અને કોઈએ કહ્યું કે જતીપુરામાં ગિરિરાજજીની ઉપર શ્રીનાથજી બિરાજે છે, અને શ્રીનાથજીએ જ્યાં ઉપરથી દર્શન આપ્યા છે, મુક્ત બની ગયા છે. ગુસાઈજીના શરણે જઈ સદાય શ્રીનાથજી, એક યવન શ્રીનાથજીના કેવા પ્રેમી થયા છે, અદ્ભુત પ્રેમ. આવા તો અનેક પ્રસંગો વાર્તા સાહિત્યમાં જોવા મળે. પેલો લોભી,
એટલો લોભી કે ગુસાઈજી પાસે આવ્યો ને કહેવા લાગ્યો કે સેવા તો કરવી છે, પણ એવી સેવા બતાવો કે જેમાં 1 રૂપિયાનો ખર્ચો ના થાય. અને ગુસાઈજીએ માનસી સેવા આપી દીધી. પણ સ્વભાવ એવો ને, એટલે માનસીમાં દૂધ ગરમ કરે છે, માનસીમાં ખાંડ નાખે, પણ કંજૂસ સ્વભાવને કારણે એને એમ લાગ્યું કે 1 મુઠ્ઠી ખાંડ વધારે પડી ગઈ, એટલે દૂધમાં હાથ નાખ્યો પાછો. ઠાકોરજી હાથ પકડી લીધો કે આમાં તારું શું જાય છે, નથી દૂધ નથી ખાંડ. પણ જોવાની વાત એ હતી કે ગુસાઈજીની કૃપાથી ઠાકોરજીએ હાથ પકડી લીધો એને, આવા લોભીનો પણ. અને એટલા માટે દોષો પણ ઉદ્ધારના કારણ બન્યા છે. તો જ્યાં જ્યાં મન જાય એને ખેંચીને પ્રભુમાં લગાવ, એમાં જ તારું કલ્યાણ છે એમ કહી 30મા શ્લોકમાં પ્રભુ સુંદર વાત કરતા બોલ્યા, યો માં પશ્યતિ સર્વત્ર સર્વં ચ મયિ પશ્યતિ તસ્યાહં ન प्रणश्यामि સચ મે. न प्रणश्यति. सुंदर बात करते हुए परमात्मा समझाने लगे, यो माम पश्यति सर्वत्र, जे બધે જ મને જુએ છે. યો મામ પશ્યતિ સર્વત્ર, અને સર્વમ ચ મયિ પશ્યતિ, અને જે બધામાં બધું જ મારામાં જુએ છે. એક તો બધામાં મને અને મારામાં બધું. કહ્યું તસ્યાહમ ન પ્રણશ્યામિ, એનો ક્યારે નાશ નથી થતો. 2 વસ્તુ બતાવી. જો ભક્તિની અવસ્થાથી આ શ્લોકનું ભાષાંતર કરું, એ ભક્તિ ભાવની અવસ્થાથી, તો યો મામ પશ્યતિ સર્વત્ર એ વિરહાત્મક અવસ્થા છે. જ્યારે ભક્તો વિરહ અવસ્થામાં પ્રાપ્ત થાય, જ્યારે ગોપીઓ વિરહ પ્રગટ થાય, ત્યારે જીત દેખું તિત શ્યામમયી હૈ, શ્યામ યમુના, શ્યામ ગોવર્ધન, શ્યામ ગગન ગન ઘટા છઈ. એને કણ કણમાં કૃષ્ણ દેખાય. એ જ્યાં જુએ ત્યાં એના વર્ણાગી રૂપ મારી આંખે અંજાય, જ્યાં જોઉં ત્યાં મને કૃષ્ણ દેખાય. આ વિરહની યોબામ પશ્યતિ સર્વત્ર, જ્યાં જુએ ત્યાં કૃષ્ણ. ગોપીઓની અવસ્થા આવી ગઈ. જ્યારે રાસમાં પ્રભુ અંતર ધ્યાન થયા, ઉન્મત્ત થયેલી ગોપીઓ કૃષ્ણ 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 કરતા પોતાને કૃષ્ણ સમજવા લાગી, કૃષ્ણમય થઈ ગઈ. કણકણમાં કૃષ્ણના દર્શન થવા લાગ્યા. યોમામ પશ્યતિ સર્વત્ર, અને સર્વમ ચ મયિ પશ્યતિ, આ સંયોગની અવસ્થા છે. સંયોગમાં જ્યારે ઠાકોરજી ઊભા હોય ને, ત્યારે ગોપીઓને એમનું આખું વિશ્વ આ કૃષ્ણની અંદર દેખાય છે. સ્વયં પ્રભુ કહે છે કે તમારા પિતા, તમારા બંધુ, તમારા સખા, તમારા પતિ તમારી પ્રતીક્ષા કરતા હશે, તમે જાઓ, ઘરમાં જાઓ. ત્યારે ગોપીઓ કહે, અમારા માટે તો બધું જ આપ જ છો. પતિ સુતાન વયદ ભ્રાતૃ બાંધવા નતિ વિલંઘ્યતે ત્યચ્યુતા ગતા. ગોપી ગીતમાં ગોપીઓએ કહ્યું કે બધું આપ તો છો. અને પ્રભુ વ્યક્તિઓને છોડ્યા છે, વૃત્તિઓ તો લઈને જ આવ્યા છીએ. હવે આ બધી જ વૃત્તિઓ અમે આપનામાં સ્થાપિત કરીએ છીએ. મન અમારા કયામાં હોવું જોઈએ ને. આ અતિશય ચંચળ મનને એક જગ્યાએ લગાવવું કઈ રીતે? મન કોઈ વસ્તુ તો છે નહીં કે એને પકડીને બેસાડી દઈએ. મન કોઈ વસ્તુ હોત તો બેસાડી દે, પણ આ મન કેવું છે? ચંચલમ હિ મન કૃષ્ણ પ્રમાથી બલવત દ્રઢમ, એવું બળવાન છે. તસ્યાહમ નિગ્રહમ મન્યે વાયુરીસ દુષ્કરમ, જેમ વાયુને પકડવો, પવનને પકડવો કઠિન છે, એમ મનને પણ પકડવું કઠિન છે. કોઈ વસ્તુ હોય તો પકડી ના. ઘણી વાર કથાઓમાં, પ્રવચનોમાં આપણે બધે સાંભળીએ કે મન લગાવીને બોલો, મનથી બોલો, ભાવ લગાવો, ભાવથી કરો. ભાવ કોઈ વસ્તુ છે કે એને પકડીને લગાવી દી? ભાવ કોઈ પદાર્થ છે? કોઈનું બાયપાસ થતો હોય ને ડોક્ટરને કહીએ કે દિલ ખોલો જ છો તો કિલો ભાવ નાખી દેજો ને, એવો કોઈ પદાર્થ તો છે નહીં. કેમ કરીને મન લગાવવું, કઈ રીતે ભાવ લગાવવું? અને ત્યારે પ્રભુ સમજાવતા કહે છે, શ્રી ભગવાન ઉવાચ અસંશયમ મહાબાહો મનોર્દુર્નિગ્રહં ચલમ અભ્યાસેન તુ કૌન્તેય વૈરાગ્યેણ ચ ગૃહ્યતે. અભ્યાસ
અને વૈરાગ્ય દ્વારા તું એને વશ કર. તારે પ્રયાસ કરવો પડશે. મનને ઉત્તમ પદાર્થમાં આનંદ આવે એનું તારે કોશિશ કરવી પડશે. મન માખી જેવું નહીં, મન મધમાખી જેવું બનાવો. માખી તો મીઠાઈમાં બેસે ને ગંદકીમાં બેસે, પણ મધમાખી તો કેવલ ફૂલનો જ રસ ગ્રહણ કરે છે. એવું મન થાય. રસખાનજીના શબ્દોમાં કહું તો માનો ગુડકી મખિયા. જેમ ગોળની માખી હોય એને ગમે તેટલી ઉડાડો પણ પાછો ઉડી ઉડીને ગોળના ઢેલા ઉપર જ બેસે. એની ઉપર મરી જશે પણ ગોળ છોડીને જશે નહીં. ભક્તનું મન પણ એવું હોવું જોઈએ જે પ્રભુના ચરણોને એવો પ્રેમ કરતું હોય કે સંસારના ગમે તેટલા પવનો ફૂંકાય પણ ઉડી ઉડીને પાછું પ્રભુના ચરણોમાં આવીને બેસે. અભ્યાસ તું પ્રયાસ કર, કોશિશ કર. એક વૈષ્ણવ એક વ્યક્તિ ઘોડાનું બચ્ચું ખરીદીને લાવ્યો. સામે જ અસ્તબલ હતું. બચ્ચું ખરીદીને ઘરમાં લાવીને બાંધ્યું અને રાત પડે ને પેલાને થાય મારું ઘર તો ત્યાં છે, એટલે ભાગી જાય પાછું અસ્તબલ. પાછું સવારે પકડીને લાવે ને પાછું સાંજે ભાગી જાય, પાછું પકડીને લાવે ને પાછું ભાગી જાય. અઠવાડિયું એમ કર્યું ત્યારે પાછું પકડીને લાવ્યો. એ દિવસે ઘોડાના બચ્ચાને એમ થયું કે મારું સાચું ઘર આજ લાગે છે, કારણ કે હું ત્યાં જાઉં છું ને પાછો લઈ આવે છે. અને ત્યાર પછી એ ત્યાં જ રહી ગયો. આ મન પણ એ ઘોડાના બચ્ચા જેવું છે. સંસારમાં જાય, વૈષ્ણવ પાછું ખેંચીને લાવે, પાછું જશે, પાછું ખેંચીને લાવ, પાછું જશે, પાછું ખેંચીને લાવ. એક દિવસ મનને પણ એમ થશે કે મારું સાચું ઘર ઠાકોરજીના ચરણારવિંદ જ છે, અને એ દિવસથી એ ત્યાં જ રહી જશે. ઘણીવાર લોકોને એમ થાય કે આ મન જેવું પાપ કરવામાં આનંદ માણે છે એવું પુણ્ય કરવામાં એને કંટાળો કેમ આવે છે? આ મન ઠાકોરજીમાં લાગતું કેમ નથી? ભટકે છે કેમ? કારણ જન્મ જન્માંતરથી એને ભટકવાની જ આદત પડેલી છે. આપણે અભ્યાસે ને ભગવાન કહે, કારણ કે આપણો વધારે અભ્યાસ મનને ભટકવાનો છે, પ્રભુના ચરણે બેસવાનો નથી. આ તો આ જન્મે મહાપ્રભુજીની કૃપા થઈ કે બ્રહ્મ સંબંધ લઈ અને ઘરે ઠાકોરજી પધરાવ્યા, એટલે આ જન્મે પ્રયાસ કરીએ છે. પણ અનંત જન્મોથી એણે ભટકવાનો પ્રયાસ કર્યો છે, એટલે ભટકવામાં એને મજા આવે છે. એને ભટકવાની આદત પડેલી છે. એક જગ્યાએ એક સર્કસના ખેલ થતા, અને ખેલમાં શું કરે કે એની પત્ની ઊભી રહી જાય એક મોટું ચક્કર જેવું ગોળાકાર. અને સર્કસમાં એવો ખેલ કરે કે પત્ની આમ ઊભી રહી જાય હાથ ફેલાવીને, અને એનો પતિ પાટે આંખે પાટા બાંધે અને એક પછી એક ચક્કુ મારે. જોનારને એમ થાય કે હમણાં વાગ્યું, પણ બાજુમાં વાગે. અને જેટલા ચપ્પુ વાગે એટલું આખું શરીરની આજુબાજુ લાગી જાય. રોજ આવો સર્કસમાં ખેલ કરે. જેટલા નિશાન મારે એટલા બાજુમાં લાગે. બધાને એમ લાગ્યું કે હમણાં ગઈ, પણ ન લાગવાના જ પ્રયાસ કરે. એ જ અભ્યાસ કરેલો. એક વાર એવું બન્યું કે પતિ પત્નીમાં ઝઘડો થઈ ગયો. અને ઝઘડો થઈ ગયો એટલે પતિને થયું કે એમ આને મારીશ તો બધાને ખબર પડી જશે ને હું ગુનેગાર બની જઈશ. એમ કરું, સર્કસનો રોજ ખેલ કરીએ છે તો એ ખેલ કરતા કરતા એને મારી દઉં, એટલે લોકોને એમ થશે કે અકસ્માત હતો અને ભૂલથી વાગી ગયું, મરી ગઈ, એટલે હું ગુનામાં પણ નહીં આવું. આજે ફરી ખેલ શરૂ થયો. પત્ની રોજની જેમ ગોઠવાઈ અને આના મનમાં વેર કે રોજ તો આજે એને સમાપ્ત કરી દઉં. આંખે પાટા બાંધ્યા અને થયું કે આ ચપ્પુ એને સીધો મારું, અને જ્યાં મારે તો પાછું બાજુમાં વાગે. બીજું ફેંકે આ તો મારું, જ્યાં વાગે તો બાજુમાં વાગે. એમ જેટલા ચપ્પુ ફેંક્યા એ રોજની જેમ આજુબાજુ જ લાગી ગયા. અને પેલાના પાટા ખોલ્યા જોઈએ તો એકે એને ન વાગ્યું ને બધું બાજુમાં જ વાગ્યું. એના મિત્રને મળીને વાત કરી એણે કે આજે મારો ઝઘડો થયો ને મારે એને મારી નાખવી, પણ મેં મારવાની કોશિશ કરી પણ બધા ચપ્પુ રોજની જેમ બાજુમાં જ વાગ્યા. આવું કેમ થયું? ત્યારે મિત્રએ કહ્યું કે આખી જિંદગી જેણે ખોટા નિશાન લગાડવાનો અભ્યાસ કર્યો હોય એનો એક વારમાં સાચો નિશાન ના લાગે. એમ આપણે પણ જન્મ જન્માંતરથી આ મનને ખોટા નિશાન લગાડવાનો જ અભ્યાસ કરાવ્યો છે, તો એક વારમાં ક્યાં મન લાગવા? એટલે કહ્યું અભ્યાસે ન તો કોશિશ કર, પ્રયાસ કર. મન જાય ને પકડીને લાવ, મન જાય ને ખેંચીને લાવ. લોકો ઊંધી પ્રેરણા, લોકો એમ કે મન ન લાગે તો માળા ફેરવીને શું કરવાનું, મન ન લાગે તો પાઠ કરીને શું કરવાનું, મન ન લાગે તો સેવા કરીને શું કરવાનું.
રોંગ લોજિક, ખોટો લોજિક છે. અરે મન નથી લાગતું એટલે જ તો માળા છે કે માળાના નિમિત્તે મન ભગવાનમાં આવે. મન નથી લાગતું એટલે જ તો પાઠ છે કે પાઠને કારણે મન પ્રભુમાં જાય. મન લાગી જ જાય તો ધી એન્ડ. જેનું મન લાગી ગયું એને તો વ્યસન અવસ્થા, એને તો માનસી સિદ્ધ થઈ ગઈ, એ તો ફલવાસ્થા છે. અને એટલા માટે આ આપણો અભ્યાસ છે. એટલે મન નથી લાગતું એટલે મૂકી દેવું એ બરાબર નથી. મન નથી લાગતું એટલે જ કરવાનું છે, વધારે વાર કરવાનું છે કે એને કારણે મન ધીરે ધીરે ઠાકોરજીમાં લાગતું થાય. આપણે ઊંધું વિચારીએ કે મન ના લાગે એટલે મૂકી દઈએ, ના, વધારે કરો. એટલે જ આપણે ત્યાં શબ્દ છે નિત્ય નિયમ. આ મારો નિત્યનો નિયમ છે. મન લાગે કે ન લાગે પણ નિત્ય નિયમ કરવાનો. કારણ કે એટલી વાર આપણો મન ઉપર વિજય થાય છે. કારણ કે મનને ઈચ્છા નથી છતાંય કરો છો, આપમેળે મન આવશે. કરવા લાગો, સેવા કરતા થાવ. ભલે ભાવ નથી તોય અભાવે પણ કરો. ઘણી વાર લોકો એમ કે આ મન થશે ને પછી બ્રહ્મ સંબંધ લઈ, આ મન થશે ને પછી સેવા પધરાવી. હવે મન ના થયું તો આખી જિંદગી એમને એમ જતી રહેશે. કરવા લાગો, ભાવનું દાન પ્રસન્ન થઈને ઠાકોરજી તમને કરશે. પણ ભાવની પ્રતીક્ષા કરતા રહેશો તો ક્યારેય નહીં થાય. અભાવે પણ કરો. ભક્ત દ્રોહે ભક્ત્યા ભાવે ભક્તેશ્ચા અતિક્રમે કૃતે અશક્ય વા સુશક્ય વા સર્વથા શરણમ હરિ. મહાપ્રભુજી એટલે જ વિવેક ધૈર્યાશ્રયમાં આજ્ઞા કરે છે, ભક્ત્યા અભાવે, ભક્તિના અભાવમાં પણ શરણમાં જાઓ, ભક્તિના દ્રોહમાં પણ શરણમાં જાઓ. ભક્ત દ્રોહે ભક્ત્યા ભાવે ભક્તેશ્ચા અતિક્રમે કૃતે અશક્ય વા, અશક્યતામાં પ્રભુના શરણમાં જાઓ. એટલે કે કરો, કરતા કરતા એક દિવસ ઠાકોરજી ભાવનું દાન કરશે. પણ ભાવની પ્રતીક્ષા કરતા રહેશો તો આખું જીવન એમને એમ જતું રહેશે. ઘણા લોકો કહે ને અમે સેવા એટલે નથી પધરાવતા કે અમને આવડતી નથી. કેટલો રોંગ લોજિક. કોઈ એમ કે મને તરતા પાકું આવડી જાય ને પછી જ પાણીને અડીશ, આ તો એવું કહેવાય. એકદમ પાકું તરતા શીખી જાઉં પછી જ પાણીને ટચ કરીશ, એના પહેલા તો અડવું જ નથી પાણી, તો ક્યારે આવડે? અરે પાણીમાં ઉતરે, છપછપિયા કરે, કોશિશ કરે તો ક્યારેક તરતા આવડે. પણ એવી પ્રતીક્ષામાં બેઠો રહે કે તરતા આવડી જાય પછી કરું, તો સંભવ જ નથી. એમ જ સેવા પધરાવશો તો કરતા આવડી જશે. પણ એવી રાહમાં રહેશો કે મને આવડી જાય પછી કરું તો ક્યારેય નહીં થાય. પ્રભુને પધરાવો, ઠાકોરજી જ શીખવાડી દેશે. પ્રભુ ધીમે ધીમે, એ તો કૃપાળુ છે, એ દોષ જોવા થોડી આવ્યા છે, એ તો તમારા ભાવનું ગ્રહણ કરવા આવ્યા છે. કરતા કરતા બધું અભ્યાસેન તુ કૌંતેય વૈરાગ્યેણ ચ ગૃહ્યતે. અને વૈરાગ્ય દ્વારા, વૈરાગ્યના બે અર્થ, એક તો સંસારમાં વિરાગ, અનાસક્તિ, અને આચાર્યો આપણા પુષ્ટિ માર્ગી અર્થ કરે છે વિશિષ્ટ અનુરાગ પ્રભુમાં. એ જ ભક્તનો વૈરાગ્ય છે. પ્રભુમાં વિશિષ્ટ અનુરાગ પ્રગટવો વૈષ્ણવનો જ વૈરાગ્ય. પ્રીત બંધી શ્રી વલ્લભ પદસો ઓર ન મન में આવે હો. જેનું પેટ ભરાયેલું હોય ને એને ભોજનની લાલસા ન હોય. એમ જ જેનું સેવા, સત્સંગ અને પ્રભુ પ્રેમથી પેટ ભરાયેલું હોય એને સંસારના વિષયોની ભૂખ લાગતી નથી. ભરી સરાય રહીમ કી પથિકા આપ મુડ જાય. રહીમજીએ કહ્યું ને કે જેમ કોઈ વ્યક્તિ જતો હોય અને રાત પડી ગઈ ને ક્યાંક ધર્મશાળામાં રોકાવા માટે આવ્યો, પણ એને ખબર પડી કે ધર્મશાળાના બધા ઓરડા તો ભરાયેલા છે, અને બધા ઓરડા ભરાયેલા હોય તો પેલો પથિક મુસાફિર આગળ નીકળી જાય છે. એમ વિષયો વૈષ્ણવના જીવનમાં આવે અને થાય કે અમને જ્યાંથી મોકો મળે પ્રવેશી જઈએ, આંખથી, કાનથી, જીવવાથી. પણ જ્યારે વૈષ્ણવને વિષયો આંખ સામે જુએ તો વૈષ્ણવના આંખમાં તો ઠાકોરજી વસેલા દેખાય. વૈષ્ણવના કાન સામે જુએ તો વૈષ્ણવના કાન તો કથાથી ભરાયેલા હોય. જીવવા સામે જુએ તો વૈષ્ણવની જીવવામાં તો ભગવત ગુણગાન ચાલતા હોય. અને એમ થાય કે આની બધી જ ઇન્દ્રિયોમાં તો કૃષ્ણ વસી રહ્યો છે, અને વિષયો પછી આગળ નીકળી જતા હોય. એ પછી વૈષ્ણવના જીવનમાં પ્રવેશતા નથી, કારણ કે એના દેહમાં, એની તો પ્રત્યેક ઇન્દ્રિયોમાં કૃષ્ણ વસેલો છે.
અમારી ગોપીઓ પણ કહે છે ને કે પ્રભુ આપ જ અમારા સર્વસ્વ છો. મૈવમ વિભો રતિ ભવાન ગદિતુમ નુશંસમ સંત્યજ સર્વ વિષયાન સ્તવ પાદ મૂલમ. રાસમાં જ્યારે વેણુનાદ કર્યો પ્રભુએ, ગોપીઓ દોડીને આવીને પ્રભુ કહે કે ઘરે જાઓ. ત્યારે ગોપીઓ કહે છે ગમે જો એક ઉત્તમ બીજ હોય અનાજનું, ગમે તેટલું સારામાં સારી ભૂમિ આપો, પાણી આપો, ખાતર આપો, સૂર્યપ્રકાશ આપો, પણ બીજને એકવાર શેકી નાખો ને તો એમાં ફણગા ફૂટતા નથી પ્રભુ. એમ ભક્તનું હૃદય પ્રભુના પ્રેમમાં શેકાયેલું હોય એમાં વિષયોના ફણગા ન ફૂટી શકે. કારણ કે એને તો ભક્તના પ્રભુના તાપમાં તપેલું છે, એમાં શેકાયેલું છે. એની તો વૃત્તિ કેવલ પ્રભુ પર. અમારી મીરાબાઈ કહે मैं गिरिधर के घर जाऊं, मैं गिरिधर के घर जाऊं, गिरिधर मारो साचो प्रीतम, गिरिधर मारो साचो प्रीतम, देखत रूप लुभाऊं, मैं गिरिधर के घर जाऊं. અભ્યાસેન તુ કૌંતેય વૈરાગ્યેણ ચ ગુહ્યતે. તો અભ્યાસ અને વૈરાગ્ય દ્વારા મનને સ્થિર કર. એમ કહી અર્જુન આગળ પ્રશ્નો કરે છે. અંતકાળે જેનું મન વિચલિત થઈ ગયું હોય એવા જીવની શું ગતિ થાય? આખું જીવન તો પ્રયાસ કર્યું. 37મા શ્લોકમાં અર્જુન કહે છે કે જેણે મન સ્થિર કરવાનો ખૂબ પ્રયાસ જીવનભર કર્યો હોય, પણ અંતિમ સમયમાં મન જેનું સ્થિર ન હોય અને ભગવાનને છોડીને અન્યથા ગતિ જો એની થઈ હોય મનની, તો પછી એ જીવાત્માની શું ગતિ થાય? એ ભક્તની ગતિ શું થાય? જ્યારે આવો પ્રશ્ન અર્જુને કર્યો ત્યારે પ્રભુ એને સમજાવતા આ તમારો વૈભવ છે, તમારો ભાવ. અને એટલા માટે કહ્યું કે આ પ્રભુની જેણે ભક્તિ કરી છે એ ક્યારેય પણ નિષ્ફળ જતી નથી, એ નિરર્થક જતી. અરે એક વાર પણ લીધેલું પ્રભુનું નામ નકામું ન જતું હોય તો રોજ જે મંગળાથી શયન સુધીની સેવા પહોંચતો હોય એ સેવા ક્યારેય પણ નકામી નથી જવાની. પ્રભુ એનું ફળ તમને ચોક્કસ આપશે. અને પ્રભુનું શ્રેષ્ઠતમ ફલ એ ઠાકોરજી દ્વારા અપાયેલી ભક્તિ છે, ભાવનું દાન. એ શ્રેષ્ઠ ફલ છે, એ શ્રેષ્ઠ આશીર્વાદ છે. પ્રભુ બહુ સગવડતા અને વ્યવસ્થા કદાચ ન આપો તો વાંધો નહીં, પણ મારા હૃદયમાં ઉત્તમ ભાવનાઓ આપજો એવું પ્રભુને વિનંતી કરો. ઉત્તમ વિચારોથી મને સમૃદ્ધ બનાવજો. કારણ કે જેના વિચારો ઉત્તમ હોય ને એ વિપરીત સંજોગોને પણ સરળતાથી પાર કરી જાય, અને જેના વિચારો નબળા હોય ને એ ઉત્તમ સંજોગોમાં પણ રડતો જ બેઠો રહે ઘરમાં, કારણ કે એના વિચારો નબળા છે. આમ પ્રભુ કહે કે ભક્તિ ક્યારે પણ નિષ્ફળ જતી નથી અને એ ભક્તિ અવશ્ય એને ફળનું દાન કરે છે. એ રીતે અનેક પ્રકારથી સમજાવતા 47માં છેલ્લા શ્લોકમાં આ અધ્યાયને વિરામ તરફ લઈ જતા પરમાત્મા બોલ્યા યોગિનામપી સર્વેષાં મદ્ગતેનાંતરાત્મના શ્રદ્ધાવાન ભજતે યો માં સમે યુક્ત તમો મતઃ. પ્રભુ કહેવા લાગ્યા જે ભક્ત નિરંતર અંતરાત્માથી મારામાં મન રાખે છે એ જ યોગી, એ જ ભક્ત મને સર્વથી પ્રિય છે. જેનું મન સદાય મારામાં હોય, એ ભલે બધા જ કાર્યો કરતો હોય પણ દરેક સંજોગોમાં જે મને યાદ કરે છે. સુખાવસાને ઇદમેવ સારમ દુઃખાવસાને ઇદમેવ જ્ઞેયમ.
देहावसाने इदमेव जाप्यं गोविन्द दामोदर माधवेति। જીવનની દરેક ઘટનાઓમાં સુખાવસાને ઇદમેવ સારમ. જીવનમાં જ્યારે સુખ આવે તોય પ્રભુનો આભાર, પ્રભુ આપની કૃપાથી આવે છે. દુનિયામાં મહેનત કરનારા તો ઘણાય છે, પણ તે મારી સામે જોયું તો મારી દરેક મહેનતનું પુરુષાર્થનું ફળ મને મળી રહ્યું છે. તારી કૃપા છે. સુખના સમય જો દુઃખ में सुमिरन सब करे, सुख में करे न कोई, जो सुख में सुमिरन जो करे तो दुख काहे को होय. સુખના સમય છે ને માણસને પોતાના પુરુષાર્થ અને બુદ્ધિના બળ વધારે દેખાય, એમ લાગે મારી હોશિયારી, મારી મહેનત. પણ જ્યારે પણ સુખ આવે ત્યારે પ્રભુનું સ્મરણ કરજો, પ્રભુને યાદ કરજો. પ્રભુ તારી કૃપાથી આવે, કારણ કે જેટલા મળેલા સુખ છે ને બધા મીંડા જેવા છે અને એકડો પરમાત્મા છે. આપણા જીવનની જાન આપણે એ રીતે કાઢીએ છીએ. એક જગ્યાએ જાન નીકળી, વરઘોડો નીકળ્યો, 1000 હાથી ને 1000 ઘોડા ને 10,000 બારાતી વાજતે ગાજતે નીકળ્યા, પણ ઉતાવળમાં વરરાજાને જ લઈ જવાનું ભૂલી ગયા. આપણા જીવનની જાન એવી જ નીકળતી હોય. બધો સરઘસ ભેગો કરીએ, પણ જો પ્રભુને જ ભૂલી જઈએ ને તો પાછો ધક્કો ખાવો પડે. કારણ કે બારાત પહોંચે ને વરરાજા જ ના હોય તો સામેવાળા શું કહે, જાઓ પાછા જાઓ ને વરરાજાને લઈને આવો. એમ માણસને પણ પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ, એ જ જન્મ મરણના ચક્કરના ફેરામાં પડવું પડે છે. અને એટલા માટે સુખમાં પણ એ કુંતાજીએ સુખમાં યાદ કર્યા. દુઃખાવસાને ઇદમેવ જ્ઞેયમ. દુઃખ આવે તો માણસ જાય ક્યાં? એક વસ્તુ જો તમને કહું, અન્યાશ્રય કરતા સકામ ભક્તિ સારી. દુઃખ આવે ને ગમે ત્યાં ફાફા મારવા લાગો ને એના કરતા 2 હાથ જોડીને ઠાકોરજી આગળ બેસી જાઓ. અર્થાર્થી પણ ભક્ત કયો છે, આગળ આવશે. ભગવાન કહે છે આર્તો જિજ્ઞાસુ અર્થાર્થી જ્ઞાની ચ ભરતર્ષભ. એ પણ ભક્ત છે. શ્રેષ્ઠ ભક્ત એ છે જે નિષ્કામ ભક્ત છે. પણ શ્રેષ્ઠ ભક્ત બધા થઈ શકતા નથી. તો માંગીએ તો કોની પાસે માંગીએ? ગમે ત્યાં હાથ ફેલાવા કરતા પ્રભુને કહી દેવું સારું. અન્યાશ્રય કરતા સકામ ભક્તિ સારી. કારણ કે માણસ પછી ફાફા મારવા લાગે ને, કારણ કે દુઃખના સમય છે ને સલાહકારો બહુ મળી જાય. માણસ દુઃખી હોય ને, લો તમે તો આ નથી કરતા ને એટલે તમારા ઘરમાં આવું થાય છે, તમે તો અહીંયા આ નથી ચડાવતા એટલે તમારા ઘરમાં આવું થાય છે, તમે તો આ નથી કરાવતા એટલે તમારા ઘરમાં આવું થાય છે. એમ કરીને એવા બધા સલાહકાર મળી જાય. અને દુઃખમાં પણ માણસને એમ થાય કે હવે જે હાથમાં આવ્યું એ કરી લો ને, દુઃખ જવું જોઈએ. માણસનું મન કમજોર થઈ જાય. અને જ્યારે તમે સસ્તા અને સહેલા રસ્તાઓ ગોતવા લાગો ને પછી ભટકવાનું શરૂ થઈ જાય. અને ભટકવાનો કોઈ અંત નથી આ દુનિયામાં. ભક્તે તો અટકી જવું ઠાકોરજીના ચરણોમાં. અને એટલા માટે દુઃખાવસાને ઇદમેવ જ્ઞેયમ. દુઃખના અંતમાં પણ એ જ જાણવા યોગ્ય છે, મારો ઠાકોરજી છે ને બધુંય સારું કરશે. એવા ભરોસા સાથે જો. અને ચોક્કસ નિશ્ચિત વાત છે, પ્રભુના શરણમાં આવીને જે બેસી જાય ને પ્રભુ એનું બધું જ કરી આપે છે. અને દેહાવસાને ઇદમેવ જાપ્યમ. દેહના અંતમાં પણ એ જ જપવા યોગ્ય છે. ગોવિંદ દામોદર માધવેતિ. અને આમ 6ઠા અધ્યાયને વિરામ આપીએ. ઓમ તત્સદિતિ શ્રીમદ ભગવદ ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે આત્મસંયમ યોગો નામ 6ઠમોધ્યાય. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. ગીતા મૈયા કી જય. અધ 7મોધ્યાય જ્ઞાન વિજ્ઞાન યોગ. 6 અધ્યાય કર્મના, 6 અધ્યાય જ્ઞાનના, 6 અધ્યાય ભક્તિના. આમ 6 તરી 18 એમ કહેવાય છે કે આ 6 અધ્યાયમાં ગીતાજીના સાર રૂપે કર્મ, ભક્તિ અને જ્ઞાન ત્રણનું વર્ણન કરવામાં આવ્યું છે. 7મો અધ્યાય પણ બહુ વિશેષ રૂપે માનવામાં આવે છે. જેમ લોકો 12મા અને 15મા અધ્યાયનો પાઠ નિયમિત કરતા હોય એમ ઘણા લોકો 7મા અધ્યાયનો પણ નિયમિત પાઠ કરતા હોય છે.
જ્ઞાન વિજ્ઞાન યોગ. શ્રી ભગવાન ઉવાચ મય્યાસક્ત મનઃ પાર્થ યોગમ યુજ્યન્મદાશ્રય અસંશયં સમગ્રમ મામ યથા જ્ઞાસ્યસि તચ્છૃણુ. તારી બધી જ ચેતનાઓથી તું મારામાં જોડાવ અને આ રીતે જ તું પરમ ગતિને પ્રાપ્ત કરીશ. ત્રીજા શ્લોકમાં પરમાત્મા એ વાતને આગળ સમજાવતા મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિદ્યતતિ સિદ્ધયે યતતામપી સિદ્ધાનાં કશ્ચિન્ માં વેત્તિ તત્વતઃ. મનુષ્યાણામ સહસ્રેષુ, હજારો મનુષ્યમાં કોઈ એક મને પામવા માટે પ્રયત્ન કરે છે અને પ્રયત્ન કરનારાઓમાં કોઈક મને મારા પરાયણ થાય છે અને મને તત્વથી જાણી તે યથાર્થ રૂપે મને જાણી શકે છે. હજારોમાં કોઈ એક. પ્રભુને કોણ જાણી શકે? તુલસીદાસજી પણ માનસમાં કહે છે સોહી જાનત જેહુ જનાઈ, સોહી જાનત જેહુ જનાઈ, અને તુમ જાનત તુમ સબ હોઈ જાય કરીને વસ્ત્રો પહેરી રહ્યા છે. આશ્ચર્ય થયું સુદામાજીને. અરે પ્રભુ આ શું? ઠાકોરજી કે આજ મારી માયા છે. જે નથી એને દેખાડે ને છે એને છુપાવે. દુરત્યા તરવી કઠિન છે પણ કોણ તરી જાય? જો માયા, એને જાળ કહી છે ને માયા. અને માછીમાર જાળ નાખે, જેટલી માછલીઓ દૂર ભાગે ને એ બધી જાળમાં ફસાઈ જાય. પણ હોશિયાર માછલીઓ હોય એ માછીમારથી દૂર ન ભાગે, એ માછીમારના પગ પાસે આવીને ઊભી રહી જાય. અને જે પગ પાસે હોય એ બચી જાય, બાકી બધી ફસાઈ જાય. એમ જે પ્રભુના ચરણો જેણે પકડી લીધા છે એ બધા બચી જાય છે, અને પ્રભુથી જે દૂર ભાગ્યા એ બધા જાળમાં ફસાઈ જાય. અને અત્યારનો તો દરેક વ્યક્તિ જાળમાં ફસાયેલો છે. તમે કહો દરેક કઈ રીતે? કેમ બધાના હાથમાં મોબાઈલમાં નેટ નથી? અને નેટ થોડું ડાઉન થાય એમાં તો લોકો ઊંચા નીચા થઈ જાય. હમણાં નેટ ઉપર છે, નેટ ઉપર છે, નેટ ઉપર. નેટનો અર્થ થાય જાળ. એટલે બીજી કોઈ જાળ હોય ન હોય, આપણી આ ઇન્ટરનેટ તો છે જ. એમાં તો આપણે બધા જ ફસાયેલા છીએ અને જાતે જ લઈએ છીએ, ખરીદીએ છીએ પૈસા આપીને જાળ તો. અને આપણે બધા જ ગ્રસિત છે. તો મામે વયે, જે પ્રભુના થયા એ મુક્ત થયા છે. અને એટલા માટે જ પુષ્ટિ માર્ગમાં સૌથી પહેલા પ્રભુ જોડે બ્રહ્મ સંબંધ કરાવી ભક્ત હાથમાં તુલસી દલ લઈ અને પ્રભુને કહે છે કે હે કૃષ્ણ, હું તારો છું. હે કૃષ્ણ, હું તારો. અને જે પ્રભુનો થયો એ જ મુક્ત થાય છે. મામે વયે પ્રપદ્યંતે. જેમ કોઈ વ્યક્તિના ઘરમાં તમે ગયા અને એને કૂતરું પાળ્યું હોય, તમને જોતા જ ભસવા લાગે એટલે તમે ગભરાઈને ભાગો. એટલે જાળી બંધ હોય એટલે બહાર જાળી પરથી અંદર પ્રવેશો એટલે કૂતરું કરડવા આવે. એટલે તમે શું કરો? એ માલિકને અવાજ લગાવો કે રમેશભાઈ. એટલે પેલા અંદરથી બહાર આવે અને કૂતરાને કે ટોમી, અંદર આવી જાય. એટલે પેલું દોડતું દોડતું આવી માલિકના પગ પાસે બેસી જાય અને તમે ઝાપો ખોલીને અંદર પ્રવેશી જાઓ. એમ ભગવત ધામમાં આપણે જવું તો છે, પણ ભગવાને આ માયારૂપી કૂતરું મૂકેલું છે. જ્યાં પ્રવેશવા જઈએ ને કરડવા આવે, ભસવા આવે, ડરાવવા આવે, તો ઉપાય શું કરવાનો? હે હરિ, હે કૃષ્ણ. જ્યારે આવો પુકાર કરો એટલે ભગવાન કે માયા અહીંયા આવો. અને માયારૂપી કૂતરું દોડતું દોડતું ભગવાનના ચરણ પાસે બેસી જાય અને તમને ગોલોક ધામમાં પ્રવેશ મળી જાય. મામે વયે પ્રપદ્યંતે માયા મેતામ તરંતિ. જે મારા છે એ માયાને તરે છે. એમ કહી પ્રભુ તો અનેક પ્રકારની ચર્ચાઓ છે. 15મા શ્લોકમાં પરમાત્મા સમજાવતા બોલ્યા નમામ દુષ્કૃતિનોડા પ્રપદ્યંતે નરાધમા
માયાપરતજ્ઞાના આસુરમ ભાવમાશ્રિતા. માયા વડે જેનું જ્ઞાન હરાયું છે અને આસુરી ભાવવાળા છે એ મને ભજતા નથી, પ્રભુ આગળ નમતા નથી, કારણ એનું જ્ઞાન માયા દ્વારા હરાઈ ચૂક્યું છે. જાકો પ્રભુ દારુણ દુઃખ દે તાકી મતી પહેલે હર લે. બુદ્ધિ જેની હણાઈ જાય ને હરાઈ જાય એને ભગવાનમાં પ્રેમ જાગતો નથી. એમ પ્રભુ સમજાવતા અનેક પ્રકારથી અર્જુનને સમજાવે છે અને કહ્યું મને ભજનારા કેવા છે, મારા ભક્તો કેવા છે. 16મા શ્લોકમાં એ પ્રસિદ્ધ શ્લોક પ્રભુ બોલ્યા, ચતુર્વિધા ભજન્તે માં જના સુકૃતિનોર્જુન આર્તો જિજ્ઞાસ્વર્થાર્થી જ્ઞાની ચ ભરતર્ષભ. ચતુર્વિધા ભજન્તે મામ, મને ભજનારા 4 પ્રકારના. જના સુકૃતનો અર્જુન આર્તો જિજ્ઞાસુ અર્થાર્થી જ્ઞાની ચ ભરતર્ષભ. 4 પ્રકારના ભક્તોની ચર્ચા કરી. ભક્તોની અનેક પ્રકારની ચર્ચા, ભક્તોના અનેક પ્રકાર, જેમ ભાગવતજીમાં પણ કપિલ ભગવાન આદિએ બતાવ્યા, તામસ રાજસ સાત્વિક નિર્ગુણ 4 પ્રકારની ભક્તિ બતાવી. નારદજીએ પણ ચર્ચા કરી છે ભક્તિની અનેક પ્રકારથી, ભક્તોની અનેક પ્રકારથી. જેમ ભાગવતજીમાં ભક્તોની ચર્ચા છે એમ ગીતાજીમાં પણ ભક્તોની ચર્ચા કરી. 4 પ્રકારના ભક્તો છે અને ભક્તિનો અર્થ જ થાય ભજ સેવાયામ ધાતુ પર. પહેલો કયો આર્ત, જીવનમાં દુઃખ આવે ને ભગવાનને ભજવાનું જે અગ્રસર થાય. અને બહુ સહજ છે. ઘણીવાર દુનિયાના સહારાઓ છૂટી જાય ને પછી જ સમજાય કે સહારો લેવા જેવો તો કેવલ ને કેવલ ભગવાન છે. અને મહાપ્રભુજી પણ આજ્ઞા કરે છે, અલ્પાશ્રયો ન કર્તવ્ય, કર્તવ્યો મહદાશ્રય. અલ્પનો આશ્રય નહીં કરવો, કરવો હોય તો મહદનો આશ્રય કરવો. પથ્થરને બાંધીને પાણીમાં કૂદશો ને તો ડૂબી જ જશો, કારણ કે પથ્થરનો ડૂબવાનો સ્વભાવ છે અને એનો સંગ કરશો તો તમને ડૂબાડશો. એ તો કોઈ નાવમાં બેસીને જલમાં કૂદાય, કોઈ લાઈફ જેવી સેવિંગ જેકેટ પહેરીને પછી કૂદાય ત્યારે તરાય છે. આર્ત, જીવનમાં દુઃખ આવે અને ભગવાનને પોકાર. અનેક અનેક ભક્તો, દ્રૌપદીએ પ્રભુને પોકાર્યા, ચીર ખેંચાતા હતા અને હે દ્વારિકાધીશનો પોકાર કર્યો ને અમારો દ્વારિકાધીશ દોડતો આવ્યો. ઉત્તરાય પ્રભુને પોકાર્યા, પાહી પાહી મહાયોગિન દેવ દેવ જગતપતે નાન્યમ ત્વદ ભયમ પશ્યે યત્ર મૃત્યુ પરસ્પરમ. જ્યારે અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્ર છોડ્યું અને કરોડો સૂર્યો બાળવા આવતા હોય એવો અગ્નિમાં ગર્ભ બળવા લાગ્યો અને ત્યારે ઉત્તરા પરમાત્માના શરણે ગઈ છે. જ્યારે જ્યારે પણ સંકટો આવ્યા, એ ગજેન્દ્ર મોક્ષની કથા પ્રસિદ્ધ, ડૂબવા લાગ્યો ગજેન્દ્ર, સ્વજનો ભાગ્યા. કારણ આપણું ગમે તેટલું મોટું ગ્રુપ હોય ને ગમે તેટલા લોકો આપણી જોડે હોય, પણ એક વાત ક્યારે નહીં ભૂલવી, આ દુનિયાનો માણસ એ અસમર્થ છે, સમર્થ નથી. ભલે સારો હોય પણ અસમર્થનો સહારો આપણને ક્યારે પણ તારી નહીં શકે. આશ્રય લેવો હોય તો પ્રભુ સર્વ સમર્થો હિ તતો નિશ્ચિત તતામ વ્રજેત. સમર્થનો આશ્રય લેવો. ડૂબવા લાગ્યો ગજેન્દ્ર, છેલ્લે હરિ યાદ આવ્યા, કમળ લીધું સૂંઢથી, હે હરિ પોકાર કર્યો અને હ બોલ્યા તા તો ભગવાન ગરુડ પર અને રી બોલ્યા તા તો આવીને ગ્રહનો શિરચ્છેદ કરી નાખ્યો. હે ગોવિંદ, હે ગોપાલ, હે ગોવિંદ, હે ગોપાલ, ગોવિંદ રાખો શરણ હવે તો જીવન હારે, હવે તો જીવન હારે. હે ગોવિંદ, હે ગોપાલ. પ્રભુ પધાર્યા છે, આર્ત ભક્ત છે. દુઃખ આવે ને પ્રભુ પાસે દોડે, પણ પ્રભુ પાસે દોડનાને પણ ભક્ત કયો છે. ભલે ને દુઃખ દૂર કરવા માટે ગયો છે, પ્રભુ પાસે ગયો. કોઈ પણ ભાવે ભગવાનનો લીધેલો આશ્રય ક્યારે પણ નિષ્ફળ જતો નથી.
જીવ ભલે હીન ભાવનાથી ભગવાન પાસે જાય, પણ ભગવાન તો ઉત્તમ કૃપા જ કરે છે. પ્રભુ બે પ્રકારની કૃપા કરે, એક સાધારણ કૃપા અને બીજી વિશેષ કૃપા. સાધારણ કૃપા કરે ને તો ભક્ત જે ભાવ લઈને આવ્યો હોય ભગવાન કે લઈ જા, અને વિશેષ કૃપા કરે ત્યારે એમ ન કે લઈ જા, પછી તો એમ કે આઈ જા. સાધારણ કૃપા કરે તો ઈચ્છા પૂરી કરે, અને વિશેષ કૃપા કરે ત્યારે ઈચ્છાઓ જ પૂરી કરી નાખે, એટલે માંગવાની ઈચ્છા જ નથી. એ સર્વ દુઃખોનો હરતા છે. દુઃખ આવે તો ક્યાંય ભટકતા નહીં, ભગવાનના શરણે જ. આર્ત ભક્ત, આર્ત બીજું કયું? જિજ્ઞાસુ. જે જિજ્ઞાસા સાથે ભગવાન પાસે જાય છે. આ કેમ? આ કઈ રીતે? આ કરનારો પરમાત્મા કઈ રીતે? કોણે સર્જ્યું? કોણે બનાવ્યું? અનેક પ્રકારની જેના મનમાં જિજ્ઞાસા. ત્રીજો ભક્ત અર્થાર્થી છે, જે કોઈ ને કોઈ અર્થની કામના લઈને ભગવાન પાસે જાય છે. કોઈક સકામ ભાવથી જાય છે, કોઈ કામનાને સિદ્ધ કરવા માટે. ભગવાન પાસે ભગવાન માટે નથી જતું. આપણે હોશિયાર તો એટલા છીએ, ભાઈ જઈને ભગવાન પાસે બે હાથ જોડીને એમ કહીએ કે તું માલિક છે. કહીએ માલિક, ને જ્યારે જઈએ ત્યારે બે ચાર કામ બતાવીને જ આવીએ. તો બતાવો, કામ બતાવે એ માલિક કે કામ કરે એ માલિક? બોલીએ છે માલિક, બોલીએ છે સ્વામી, પણ વ્યવહાર તો આપણો ભગવાન જોડે સેવક જેવો જ હોય છે. જો સ્વામી કહો છો તો સ્વામી તરીકે સ્વીકારીને પણ બતાવો. હું કહું એ તું કર એમ નહીં, તું કહીશ એમ કરીશ. કરીશે વચનમ તવ, જે ગીતાજીમાં છેલ્લે અર્જુને કહ્યું છે. હે પ્રભુ તમે કહેશો એમ કરીશ. પહેલા આજ્ઞાથી શરૂઆત કરી. અર્જુને શું કહ્યું? રથમ સ્થાપય મેચ્યુત. આજ્ઞાર્થ પ્રયુક્ત કર્યો છે. રથ ત્યાં ઉભો રાખો. પહેલા અર્જુન માલિક છે, રથી છે, પ્રભુ સારથી છે. અને ગીતાજી પૂરા થયા એટલે ચિત્ર બદલાઈ ગયું. નષ્ટો મોહ સ્મૃતિર્લબ્ધા તત્ પ્રસાદાન મયાચ્યુત સ્થિતોસ્મિ ગત સંદેહ અને કરીશ્ચે વચનમ તવ. હવે આપ જેમ કહેશો એમ કરીશ. તો અર્થાર્થી એને પણ ભક્ત કહે છે ભગવાન. એને તરછોડતા નથી. હીન ભાવથી પણ શરણે ગયો, ભગવાન એને તરછોડતા નથી. એને અર્થાર્થી ભક્ત કહીને સ્વીકારે છે. અને ચોથો જ્ઞાની ભક્ત, જે પ્રભુના મહાત્મ જ્ઞાનને હૃદયમાં સ્થાપિત કરી નિષ્કામ ભાવથી પ્રભુને ભજે, એ જ્ઞાની ભક્ત છે. આમ ચાર પ્રકારના ભક્તની ચર્ચા કરી. એમાં પ્રભુએ કહ્યું કે જ્ઞાની મારો શ્રેષ્ઠતમ ભક્ત છે, મને એ પ્રિય છે, એમ કહીને 19મા શ્લોકમાં પ્રભુ સુંદર રીતે સમજાવતા બોલ્યા, બહુનામ જન્મનાંતે જ્ઞાનવાન માં પ્રપદ્યતે વાસુદેવ સર્વમિતિ સમાત્મા સુદુર્લભ. અને જન્મો બાદ એ તત્વજ્ઞાની જીવ વાસુદેવ સર્વમિતિ આ ભાવને પ્રાપ્ત કરે છે. અને આવો મહાત્મા દુર્લભ છે, જેને બધામાં ઈશ્વર દેખાતા હોય, જેને કણકણમાં પ્રભુ દેખાતા હોય. સમહાત્મા સુદુર્લભ, એ દુર્લભ છે, સહજ નથી. કારણ કે સ્વાભાવિક મનની વૃત્તિઓ એવી છે કે માણસમાં માણસ જોવા એ તો દૂરની વાત, આપણને તો ભગવાનમાં એ પથ્થર દેખાઈ જાય છે. માણસની આવી હીનતા વૃત્તિની છે. એ ભગવાનમાં પાષાણ જુએ, ગુરુમાં વ્યક્તિ જુએ, અને વૈષ્ણવમાં સાધારણ મનુષ્ય જુએ. આ દોષ કયા છે શાસ્ત્રોના? હવે જેની ભગવાનમાં ભગવત બુદ્ધિ રહેતી નથી, એ માણસમાં ભગવાન ક્યાં જોવાનું? અને ઘણીવાર એ બુદ્ધિ થાય બી ખરી કે ભગવાનમાં ભગવાન દેખાય, ગુરુમાં ભગવાન દેખાય, પણ વૈષ્ણવમાં ભગવાન જોવા કઠિન છે. કારણ કે સમાન લાગે ને, આ તો મારા જેવો વૈષ્ણવ છે, આ તો મારા જેવો સાધારણ મનુષ્ય છે. એ ભાવ આવો કઠિન છે. એ સમહાત્મા સુદુર્લભ. આ તો ગુરુની કૃપા થાય ને. અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા. ગુરુ જ્યારે આંખમાં જ્ઞાનનું અંજન આંજે ત્યારે વાસુદેવ સર્વમિતિ એ ભાવ હૃદયમાં જાગૃત થાય. અને એટલા માટે તો આપણે સેવા કરીએ, પાઠ કરીએ ત્યારે સૌથી પહેલા આપણા ગુરુ શ્રી મહાપ્રભુજી ગુસાઈજીને યાદ કરીએ છીએ. કેમ યાદ કરવા? એટલે શું? એમના ચહેરાને યાદ કરવા? ના,
ગુરુને સેવા કરતા શરૂ કરતા પહેલા મહાપ્રભુજીને યાદ કરવા એટલે હવે મારી આંખો બંધ કરું છું, હવે શ્રી વલ્લભની આંખે મારા ઠાકોરજીને જોઈશ. આવા ભાવ સાથે સેવામાં જવું એ છે સેવાના પ્રારંભમાં મહાપ્રભુજીને યાદ કરવા. હવે મારી આંખો બંધ, હવે ગુરુની આંખે મારે પ્રભુને જોવા છે, ગુરુની આંખે મારે જગતને જોવા છે. આ ભાવ એટલે જ તો આપણા ગુસાઈજી પણ એવા દયાળુ છે. આજે ગુસાઈજીનો ઉત્સવ છે એટલે એમના પ્રસંગોને વણું તો ગુસાઈજીનો પણ પ્રસંગ આવે છે કે વૈષ્ણવ રોજ ગિરિરાજજીની પરિક્રમા કરતો અને રોજ ગુસાઈજી ત્યાંથી પસાર થતા. ક્યારે એની સામે જુએ નહીં, બોલે નહીં, હસે નહીં. એટલે વૈષ્ણવને એમ થાય કે રોજ ગિરિરાજજીની પરિક્રમા કરું છું પણ ગુસાઈજી ક્યારે મારી સામે જોતા નથી. એકવાર એ વૈષ્ણવ આજે પાછો ગિરિરાજજીની પરિક્રમા કરવા નીકળ્યો. એને સમાચાર મળ્યા કે અહીંયા બહુ મોટો ઉત્સવ થવાનો છે અને અહીંયાથી શોભાયાત્રા નીકળવાની છે. આટલા વૈષ્ણવ અહીંયાથી નીકળશે. એણે જોયું કે રસ્તામાં કેટલા કાંટા કાંકરા પડ્યા છે અને આટલા વૈષ્ણવ નીકળશે, કોઈના પગમાં કાંટા કાંકરા વાગશે તો એને તકલીફ પડશે. આજે લાવો પરિક્રમા રહેવા દઉં ને રસ્તો થોડો ચોખ્ખો કરી દઉં. અને આમ વિચાર કરી વૈષ્ણવે આજે ગિરિરાજજીની પરિક્રમા ન કરી પણ આજે આખો દિવસ રસ્તો ચોખ્ખો કર્યો કે વૈષ્ણવ નીકળે તો એમને શ્રમ ન પડે. અને આખા રસ્તામાંથી કાંટા કાંકરા વીણી આખો દિવસ એમાં પસાર કર્યો અને અહીંયાથી શોભાયાત્રા નીકળી. વૈષ્ણવ વાજતે ગાજતે પ્રભુનું નામ લેતા લેતા નીકળ્યા અને શોભાયાત્રામાં ગુસાઈજી પણ હતા. અને ગુસાઈજી આજે પેલા વૈષ્ણવને બોલાવ્યો અહીંયા. ખૂબ હસી હસીને વાતો કરી, ખૂબ એમના માથે હાથ રાખીને આશીર્વાદ આપ્યા. ત્યારે પેલા વૈષ્ણવે કહ્યું કે મહારાજ જયરાજ, રોજ હું પરિક્રમા કરતો પણ ક્યારે આપ મારી સામે જોતા પણ નહીં અને આજે આટલા પ્રસન્ન થઈને આશીર્વાદ આપો છો, એનું કારણ શું? ત્યારે ગુસાઈજીએ કહ્યું કે રોજ તું પરિક્રમા કરતો એ તારા માટે કરતો પણ આજે તે બીજા વૈષ્ણવના સુખનો વિચાર કર્યો છે એટલે હું તારા ઉપર આજે પ્રસન્ન થયો છું. આજે તે દરેકની અંદર ઈશ્વરને જોયા, દરેકની અંદર ભગવત બુદ્ધિ રાખી અને એવો ભાવ થયો કે વૈષ્ણવની સેવા પણ ઠાકોરજીની સેવા છે. આવો ભાવ તારા હૃદયમાં આવ્યો એટલે હું તારા ઉપર પ્રસન્ન થયો છું. આવો મહાત્મા દુર્લભ છે એમ કહ્યું. લોકો લૌકિક કામના માટે અમુક દેવતાઓની ઉપાસના કરે છે. એ દેવો પણ મારી પાસે લઈને ફળ આપે છે. જ્યાં જ્યાં જેની જે શ્રદ્ધા હોય ત્યાં ત્યાં એની શ્રદ્ધાને હું દ્રઢ કરું છું. પણ જે મને ભજનારો છે એ મને પામે છે. એમ કહેતા 23મા શ્લોકમાં પરમાત્મા બોલ્યા, અંતવત્તુ ફલમ તેષાં તદ્ભવત્યલ્પમેધસા દેવાન દેવયજો યાન્તિ મદ્ભક્તા યાન્તિ મામપી. દેવોને ભજનારા દેવોને પામે, મને ભજનારા મને પામે છે. તમે જેની ઉપાસના કરો એને પ્રાપ્ત કરો છો. તમારે કોને પામવા છે એ નક્કી કરીને તમારી આરાધના આગળ વધારો. જેને ઉપાસશો એની પ્રાપ્તિ કરશો અને એની પ્રાપ્તિ એ પ્રમાણે જ થાય. દરેકની ઉપાસનાની પદ્ધતિઓ છે અને જેની જેવી ઉપાસના હોય એની એ રીતે જ કરાય. ઘણીવાર આપણે એકનું દેખાદેખી બીજામાં કરવા જઈએ તો ઘણીવાર એનું સન્માન નથી હોતું, અપમાન હોય છે. તમે લાલનના બાલકૃષ્ણના પલના કરો બરાબર છે પણ મહાદેવજીનો ઉપાસક હોય ને એમ થાય કે પલના મને બહુ ગમે અને મહાદેવજીને પલનામાં પધરાવીને ઝુલાવે તો મહાદેવજી ગભરાઈ જાય કે આ મારી જોડે કરે છે શું? હું તો અજન્મા ને અમર છું, મારા પલના કરે છે. જો ઘરમાં કોઈ નાનું બાળક આવે ને એને ઘૂઘરો બતાવો તો રાજી થાય પણ 80 વર્ષના બાપા આવ્યા હોય અને એને ઘૂઘરો બતાવો તો એનું અપમાન કહેવાય. એમ બાલકૃષ્ણની સેવા જે રીતે થતી હોય ને એ રીતે જ ઉપાસાય. મહાદેવજીની એમની રીતે થાય, માતાજીની એમની રીતે થાય. આપણા જે સંપ્રદાયો પ્રગટ થયા છે જુદી જુદી ઉપાસનામાંથી આવે છે. આ ભાગલાઓ નથી, આ વ્યવસ્થાઓ છે. ઘણીવાર અજ્ઞાનતામાં મોટા વિદ્વાનો પણ એમ કહે આ સંપ્રદાયોના ભાગલા થઈ ગયા છે, હિન્દુ સમાજ આ ભાગલા ન કહેવાય. આ ઉપાસનાની વ્યવસ્થા આપણા ઋષિ મુનિઓએ આપી છે. મુખ્ય 5 જે દેવો એમાંથી ઉપાસના પદ્ધતિ ને સંપ્રદાયો પ્રગટ થયા. વિષ્ણુને કેન્દ્રમાં રાખી વૈષ્ણવ, શિવને રાખી શૈવ, શક્તિને રાખી શાક્ત, સૂર્યોપાસક ગાણપત્ય, એમ 5 પ્રકારની ઉપાસના. કારણ કે જેની જે રીતે ઉપાસના થાય એ રીતે જ થાય. જૂના સમયમાં ગામમાં એક વૈદ હતા.
અને કોઈ પણ બીમાર પડે એટલે નાડી તપાસીને પડીકી આપે. મેડિકલ સાયન્સ વિકાસ પામ્યું, ડોક્ટરો આવ્યા, સ્પેશિયલાઇઝ ડોક્ટરો આવ્યા. હાડકાનું હોય તો ઓર્થોપેડિક પાસે જાઓ, દાંતનું હોય તો ડેન્ટિસ્ટ પાસે જાઓ. તમે એમ કહો લો મેડિકલ સાયન્સના આટલા ભાગલા પાડી નાખ્યા. આ મેડિકલ સાયન્સનું પતન નથી, આ એનો વિકાસ છે. એમ જ સંપ્રદાયો એ વ્યવસ્થાઓ છે એની વિશિષ્ટ ઉપાસનામાંથી. જેણે ધર્મશાસ્ત્રોનું અધ્યયન નથી કર્યું એ વ્યવસ્થાને ભાગલા રૂપે જુએ છે. પણ આ ભાગલાઓ નથી. જેમ કોઈ યુનિવર્સિટી હોય તો એમાં સાયન્સ ડિપાર્ટમેન્ટ હોય, એમાં કોમર્સ ડિપાર્ટમેન્ટ હોય, એમાં આર્ટ્સ ડિપાર્ટમેન્ટ હોય. હવે જેને ડૉક્ટર થવું છે એને ત્યાં એડમિશન લેવું જોઈએ. જ્યાં ડૉક્ટરી ભણાતી હોય એ બુક વાંચવી જોઈએ જેમાં મેડિકલ સાયન્સનું લખ્યું હોય. એ ટીચરના લેક્ચર સાંભળવા જોઈએ. જે મેડિકલ સાયન્સ ભણાવતા હોય એ સ્ટુડન્ટોનો સંગ કરવો જોઈએ, તો એ ડૉક્ટર થાય. પણ ક્યારેક ડૉક્ટરીમાં જઈ આવે કે પછી કોમર્સની કોલેજમાં જઈ આવે, પાછો આર્ટ્સમાં જઈ આવે, તો એ ડૉક્ટર ના થઈ શકે. તો તમે એમ કહો યુનિવર્સિટીના આટલા બધા ભાગલા પાડી નાખ્યા. આ ભાગલા ના કહેવાય, આ ભણવાની વ્યવસ્થા કહેવાય. એમ જ તમારું ઘરમાં તમે એક મોટો ઓરડો બાંધીને કેમ નથી રહેતા? પાછું એમાં કિચન બનાવો ને બેડરૂમ બનાવો ને પૂજાનો રૂમ ને ડ્રોઈંગ રૂમ. કોઈ કે ઘરના આટલા બધા ભાગલા પડે? તો કે આ ભાગલા નથી, સારી રીતે રહી શકાય એની વ્યવસ્થા છે. એમ જ વ્યવસ્થાઓને અજ્ઞાની લોકો ભાગલાનું નામ આપે છે. આ ભાગલાઓ નથી. જેમ હાથ, પગ, આંખ, નાક આ બધું જુદું પાડી દો તો શરીર ન રહે. આ બધું ભેગું કરો, આ શરીરના સંચાલનની વ્યવસ્થાઓ છે, તેનાથી આખું શરીર બને છે. એમ બધા સંપ્રદાયો ભેગા થઈ અને એક સનાતન વૈદિક હિન્દુ ધર્મ બનાવે છે. જો તમે બધા સંપ્રદાયોને ભાગલા જુદા કરી દેશો, ભાગલા માની, તો રહેશે શું શરીરમાં? હાથ છૂટું પાડી દો, પગ જુદું પાડી દો, યા બધાને ભેગું કરીને એક પિંડ બનાવી દો તો રહેશું? શરીર કેમ ચાલે? અને એટલા માટે ભાગ અને વ્યવસ્થા આ બંનેને સમજવાની આજે જરૂર છે. જે શાસ્ત્રોના અધ્યયન નથી કરતા એ વ્યવસ્થાઓને તોડવાની વાત કરે છે. અને વ્યવસ્થાઓ તોડી નાખશો તો સમાજ કેવળ ટોળું બની જશે અને ટોળાઓ પોતાના જ સર્વનાશ કરી લેતા હોય છે. એટલે સમાજને સુવ્યવસ્થિત રહેવા દો, એને યોગ્ય ઉપાસનામાં આગળ વધવા દો. અને એટલા માટે જે વેદો અને ઋષિ મુનિઓએ વ્યવસ્થાઓ આપી છે એને યોગ્ય પ્રકારની ઉપાસનાથી આગળ વધો તો પોતાના ગંતવ્ય સુધી પહોંચી શકશો. પણ દરેક વાતને ભાગલાનું નામ આપી અવ્યવસ્થા સમાજમાં પ્રગટ કરશો, બધી વ્યવસ્થાઓ તોડી નાખશો તો સમાજ ટોળું બની જશે. અને નવી વ્યવસ્થા ઊભા નથી કરતા, જૂની તોડવાની વાત કરીએ તો સમાજને દિશા ક્યાંથી મળશે? કઈ દિશામાં માણસ આગળ વધે? ક્યાં કંઠી બાંધી, કોની ઉપાસના કરીને કોને પામવા એ જ ખબર નહીં હોય તો માણસ કરશે શું? અને એટલા માટે સન્માન બધાનું કરો, પણ આરાધન કોઈ એકનું પકડીને શરૂ કરી દો. બધા જ આદરણીય છે, બધા જ વંદનીય છે. અરે જીવ માત્રની આ સન્માન રાખવું, એમ ગોકુલનાથજી સમજાવે છે. જીવ માત્રનું સન્માન કરો તો બધા દેવી દેવતાઓ આદરણીય છે.